ડૉક્ટર ધવલ સાવલિયા પ્લેટફોર્મ ઉપર ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ભણતર સિરીઝ ચલાવીએ છીએ, એમાં અવિરત રીતે ભૂગોળના આપણે પોઈન્ટ્સ મૂકતા રહ્યા છે. ઘણા બધા પોઈન્ટ્સ આવી ગયા છે. હવે કૃષિ એ મહત્ત્વનો ટોપિક છે. એમાં પણ આપણે જેમ ઓલવેઝ આપણે કરીએ છીએ, જે ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય એને 2 લેક્ચરમાં આપણે રખતા હોઈએ છીએ, જેથી કરીને ડિટેલ નાનીથી નાની વસ્તુને પણ આપણે કવર કરી શકીએ, જેથી એક સાથે લાંબુ બોરિંગ લાગવા કરતાં 2 કલાક કે 1.5 કલાક એક સેશનને આપણે ફાળવતા હોઈએ છીએ. તો આપણે કૃષિ આધારિત પહેલો ટોપિક આને આપણે મૂક્યો છે. તો આમાં આપણે ઇકોનોમીમાં કૃષિનું શું યોગદાન છે, કૃષિના પ્રકારો કેવા હોય, પછી ક્રાંતિઓ જે થઈ છે તો એ ક્રાંતિનું ઇમ્પોર્ટન્સ શું છે, એની જે માહિતી છે એને આપણે ભાગ 1માં મૂકીએ છીએ. અને ભાગ 2માં આપણે ભારત અને ગુજરાતનું કૃષિ ક્ષેત્રે યોગદાન અને વિવિધ પાકો જે પૂછાતા હોય છે તો એના પર આપણે ફોકસ કરીશું. આટલું ક્લિયર? તો આપણે પહેલાં મૂકીએ છીએ ભારતનો અને ગુજરાતનો કૃષિનો પાર્ટ 1, કે જેમાં આપણે કૃષિની જનરલાઇઝ વાતો કરીશું. ઓકે, કૃષિની ઇકોનોમીમાં કૃષિનું ઇકોનોમીમાં યોગદાન શું? જો અહીંયા થોડું અઘરું લાગશે તમને, પણ એમ થશે કે સાહેબ શું આવું કર્યું, પણ હવે હું કહું છું કે કોઈ પણ એક્ઝામમાં હવે સિમ્પલ વસ્તુ હશે નહીં. એટલે ખાસ ધ્યાન આપજો કે આપણે કેવી રીતના સમજવાનું છે. જો રોજગારી અને કૃષિ ક્ષેત્રે આર્થિક ઉપાર્જન, આ 2 વસ્તુ અલગ છે. ખાસ ધ્યાન આપજો, રોજગારી અને કૃષિ ક્ષેત્રે આર્થિક ઉપાર્જન આ બંને વસ્તુ અલગ છે. તો એના પર ખાસ ધ્યાન આપજો. જો વિશ્વમાં 50% વસ્તીની રોજગારી કૃષિ અને કૃષિ સંબંધિત ક્ષેત્રમાં રહેલી છે. તો વિશ્વની વાત કરું તો એની 50% વસ્તી એવી છે કે જેની રોજગારી કૃષિ અથવા કૃષિ સંબંધિત ક્ષેત્રમાં રહેલી છે. જ્યારે ભારતમાં 60 થી 66% વસ્તી એવી છે કે એની રોજગારી કૃષિ અને કૃષિ સંબંધિત ક્ષેત્રમાં રહેલી છે. તો ખાસ યાદ રાખજો, વિશ્વમાં 50% વસ્તી એવી છે કે એની રોજગારી કૃષિ અથવા કૃષિ સંબંધિત ક્ષેત્રમાં હોય, અને ભારતની 60 થી 66% વસ્તી એવી છે કે એની રોજગારી કૃષિ અને કૃષિ સંબંધિત ક્ષેત્રમાં હોય. આર્થિક ઉપાર્જન વસ્તુ અલગ છે, ધ્યાન આપજો. વિશ્વમાં ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવાય છે. શું કામ? તો 60 થી 66% લોકો ભારતના કૃષિ અથવા કૃષિ સંબંધિત ક્ષેત્રો પર આધાર રાખે છે, જે વિશ્વમાં માત્ર 50% છે, જ્યારે ભારતમાં 60 થી 66% છે. એટલા માટે આપણે કૃષિ પ્રધાન દેશ કહેવાય છે. પણ કૃષિ ક્ષેત્રે આર્થિક ઉપાર્જનમાં આપણે 60% જેટલો આપણો હિસ્સો નથી. એટલે ખાસ યાદ રાખજો. જો શું કહેવા માંગુ છું આ વસ્તુ ધ્યાન આપજો. અહીંયા ભારતનું અર્થતંત્ર માપવું હોય તો આપણે એને જીડીપી કા જીવીએમાં માપીએ છીએ. હવે આ ઇકોનોમીના સર તમને સારી રીતના સમજાવી શકે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, ગ્રોસ વેલ્યુ એડિશન, આ બંનેના આધારે આપણે ભારતનું અર્થતંત્ર એટલે કે ઇકોનોમીનું મૂલ્યાંકન કરી શકીએ કે ભારતની ઇકોનોમી કેવી છે. તો આપણે જીડીપી કા જીવીએ પર આપણે માપીએ છીએ. આનું ફૂલ ફોર્મ થાય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન અને આનું ફૂલ ફોર્મ થાય ગ્રોસ વેલ્યુ એડિશન. તો જોજો, ધ્યાનથી જોજો. ગ્રોસ વેલ્યુ એડિશન માટે 3 ક્ષેત્ર પર આપણી આખી ઇકોનોમીનું માપન થાય. સૌથી વધુ જીવીએ એટલે કે જીડીપી થી નજીકનો કન્સેપ્ટ, જીવીએ પર સૌથી વધુ સેવાનું યોગદાન છે, પછી ઉદ્યોગનું યોગદાન છે, અને પછી કૃષિનું યોગદાન છે. આટલું ક્લિયર? સેવા, ઉદ્યોગ અને કૃષિ. સૌથી પહેલા સેવા, પછી ઉદ્યોગ ને પછી કૃષિ. એટલે શું કહેવા માંગે છે ખબર છે? જીડીપી અને જીવીએ એ એવું બતાવે છે
કે ભારતની ઇકોનોમી કેટલા રૂપિયાનું સર્જન કરી શકે છે, કેટલા રૂપિયાનું ઉત્પાદન કરી શકે છે અને ભારતની ઇકોનોમી કેવડી છે, તો એ જીડીપી અથવા તો જીવીએથી મપાય. અને એનું ફૂલ ફોર્મ મેં તમને કહી દીધું, જીડીપીનું અને જીવીએનું. તો આ બેમાંથી આપણે જે આંકડા જોવાના છે એ આપણા ઇકોનોમી સર્વે અનુસાર જીવીએ ઉપરના કહું છું, ગ્રોસ વેલ્યુ એડિશન. એમાં સૌથી વધુ અર્થતંત્રમાં હિસ્સો છે સેવા ક્ષેત્રનો, પછી છે ઉદ્યોગ ક્ષેત્રનો, પછી છે કૃષિ ક્ષેત્રનો. હવે કૃષિ ક્ષેત્રની વાત કરું તમને તો આમ યાદ રાખજો, જો 2020-21નો ડેટા હું તમને કરાવું છું, પછી 2021-22નો ડેટા કરાવું છું, અને પછી તમને કરાવું છું 2022-23નો ડેટા કરાવું છું. આ 2023માં આવેલા ડેટા ઇકોનોમી સર્વે અનુસાર હું તમને કહું છું. એટલે તમારી એક્ઝામમાં આવનારા 1 વર્ષ માટે આ ડેટા તમને કામનો રહેશે જ. એટલે ખાસ ધ્યાન આપજો. ભારતના અર્થતંત્રમાં કૃષિ સેક્ટરનો ફાળો કેટલો છે એના પર હું ફોકસ કરું છું. તો એના પહેલા મેં કહી દીધું કે સેવાવાળા આગળ હોય, ઉદ્યોગ એની પછી હોય, બિચારા ખેડૂત પાછળ છે. તો સેવા, ઉદ્યોગ, કૃષિ ત્રણેયની ક્રોનોલોજી છે. હવે કૃષિ સેક્ટરનો હું અર્થતંત્રમાં હિસ્સો તમને 2020-21, 21-22, 22-23 પ્રમાણે યાદ રખાવું છું. તો જો ધ્યાનથી જોજો, પેલા 2020-21 લીધા તો અહીંયા 20 છે ને, 20-21 એમાં 20 ને ઉચકીને અહીંયા મૂકી દઉં, બરાબર. હવે એક ઓછો કરું 19, હજુ એક ઓછો કરું 18, 20.3, 19.0, 18.3. આ તમારા જવાબ થઈ ગયા. તો ખાસ યાદ રાખજો, જીવીએ ગ્રોસ વેલ્યુ એડિશન એટલે ભારતના અર્થતંત્ર ઇકોનોમીમાં કૃષિ સેક્ટરનો હિસ્સો કેટલો છે. તો 2020-21માં 20% હતો, 2021-22માં 19% હતો, 2022-23માં 18% થયો. એનો મતલબ કે ઇકોનોમીમાં કૃષિ સેક્ટરનું હિસ્સો વર્ષ દર વર્ષ ઘટી રહ્યો છે. તો પહેલું વિધાન શું થયું? પહેલું વિધાન એ થયું કે ઇકોનોમીમાં ત્રણેય સેક્ટરનો ક્રમ ગોઠવો. તો પહેલા સેવા, પછી ઉદ્યોગ અને બાપડા બિચારા ખેડૂત ત્રીજો સ્થાન. એટલે સેવા, ઉદ્યોગ, કૃષિ. કૃષિનો ડેટા શું છે? તો 2020 ઉપરથી યાદ રાખો, 2020 ઉપરથી 20, પછી જેમ જેમ વર્ષ આગળ વધતું જાય છે એમ ઘટતું જાય છે. 20માંથી 19 થયો, 19માંથી 18 થયો. તો એટલું યાદ રાખજો કે રોજગારીમાં હિસ્સો ભારતમાં કૃષિનો 60% થી 66% છે, જ્યારે આર્થિક ઉપાર્જન ઇકોનોમીમાં એનો હિસ્સો માત્ર ને માત્ર 20% થી લઈને ઘટી રહ્યો છે, એટલે કે 18% સુધી. એટલે આ શું કહેવા માંગે છે ખબર છે? આ શું કહેવા માંગે છે? આમાંથી તમને ખબર પડી જશે કે ભારતના ખેડૂતોની ગરીબ દયનીય સ્થિતિ શું છે, એ આમાંથી જ તમને ખબર પડી જાય. તો જો કેવી રીતના ભારતમાં 60% લોકોને રોજગારી કૃષિ આપે છે. પછી ધારો કે ભારતમાં 100 રૂપિયાનું ઉત્પાદન થતું હોય તો એમાં 54 રૂપિયા જેટલો ભાગ સેવા સેક્ટરનો છે, 25% જેટલો ભાગ ઉદ્યોગ સેક્ટરનો છે અને 20% જેટલો ભાગ કૃષિ સેક્ટરનો છે. એટલે શું ખબર છે? 100 રૂપિયા ધારો કે ભારતમાં ઉત્પાદન કર્યું હોય, 100 રૂપિયાનું આપણે આવક કરી હોય, તો એમાંથી 54 રૂપિયા આવક સેવા ક્ષેત્રની છે, 25 રૂપિયા આવક ઉદ્યોગ ક્ષેત્રની છે, 20 રૂપિયા આવક કૃષિ ક્ષેત્રની છે. એટલે એટલું યાદ રાખો કે કૃષિની દયનીય સ્થિતિનો જવાબ તમારો અહીંયા છે કે આખી રોજગારી 60% આપે આખા દેશમાં, પણ પૈસાની વાત આવે ને ત્યારે એનો હિસ્સો ખાલી 20% જેટલો જ છે. તો અહીંથી ખાસ યાદ રાખજો મારા સ્ટેટમેન્ટ કે જીડીપી અને જીવી એ બંને અલગ છે, પણ બેયનો મતલબ એ થાય કે ભારતનું અર્થતંત્ર કેવું છે, ભારતનું ઇકોનોમી કેવું છે, ભારતનું ઉત્પાદન કેવું છે, એમાં દરેક સેક્ટરનો કેવો હિસ્સો છે. તો સેવા સેક્ટરનો 54% જેટલો હિસ્સો છે, 54, ઉદ્યોગનો 25% જેટલો હિસ્સો છે અને કૃષિ સેક્ટરનો 20% જેટલો હિસ્સો છે. કૃષિ સેક્ટરનું ઇકોનોમીમાં યોગદાન વર્ષે ને વર્ષે ઘટતું જાય છે. વિધાન સાચું કે ખોટું? સાચું. તમને ટકાવારી પૂછે તો એટલું યાદ રાખજો, 20માં 20, પછી 21માં એક ઓછો કરો 19, 22માં એક ઓછો કરો 18. એટલું ક્લિયર? ઓકે, ડન. હવે જો આગળ જઈએ. ઓકે, હવે એક વસ્તુ
કોઈ વિદ્યાર્થી ભૂલ એ નહીં કરતા કે મેં તમને કીધું કે જીવીએમાં 2020-21 કૃષિનું યોગદાન કેટલું હતું? 20%. 2021-22 કેટલું હતું? હમણાં જ આપણે ભણ્યા 19%. અને 2022-23 કેટલું હતું? 18%. ઓકે, આ જીવીએમાં હિસ્સો આટલું ક્લિયર. અને આ જો 20% કૃષિનો હોય તો સેવા અને ઉદ્યોગનો આપણે જોઈ ગયા, સેવાનું 54% અને 25% ઉદ્યોગનો, જ્યારે 20% કૃષિનો. ઓકે, કૃષિ ક્ષેત્રનો ગ્રોથ 2020-21 2021-22 ત્રણ ડેટા કરી લો એટલે તમારે કોઈ પણ એક્ઝામમાં ગમે ત્યારે થાય, તમારે તકલીફ નહીં થાય. 2020-21 કૃષિ ક્ષેત્રનો ગ્રોથ કેટલો હતો? ઓકે, આ ઇકોનોમીનો હિસ્સો પૂછે ને ત્યારે જીડીપીમાં સેવાનું કેટલું, ઉદ્યોગનું કેટલું અને કૃષિનું કેટલું એવી હિસ્સેદારી આવે. જ્યારે કૃષિ ક્ષેત્રનો ગ્રોથ પૂછે ને તો એ કેવી રીતના આવે આપણે જોઈએ. જો 100 રૂપિયા આ વર્ષે કૃષિએ ઉત્પાદન કર્યું, આવતા વર્ષે જો કૃષિ ઉત્પાદન 104 રૂપિયા કરે તો એમ કહેવાય કે 100 એ 4 રૂપિયા વધ્યા એટલે 4%નો ગ્રોથ થયો. તો એવી જ રીતના આમાં શું છે, આમાં જીવીએમાં બધાનો હિસ્સો કાઢવામાં આવે. સેવા ક્ષેત્રમાંથી કેટલા પૈસાનું ઉત્પાદન થયું, ઉદ્યોગ ક્ષેત્રમાંથી કેટલા પૈસાનું ઉત્પાદન થયું, કૃષિ ક્ષેત્રમાં કેટલા પૈસાનું ઉત્પાદન થયું, તો એમાં 20% હિસ્સો. પણ કૃષિ ક્ષેત્રનો ગ્રોથ કેટલો બતાવવામાં આવે છે તો એટલું યાદ રાખજો, 2020-21 એનો ગ્રોથ હતો 4.1%. 2021-22 એનો ગ્રોથ હતો 3.5%. 2022-23 એનો ગ્રોથ હતો 3.3%. તો ખાસ યાદ રાખજો, કૃષિ ક્ષેત્રનો ગ્રોથ 2020-21 4.1%, 2021-22 3.5%, 2022-23 3.3%. ઓકે, 2022-23 2-3 છે ને, 2-3 2023 સુધીમાં 2022-23 2-3 ને અહીંયા યાદ રાખવાનું 3-3, 2-3 3-3. હવે એટલું યાદ રાખજો. જો આ શું કહેવા માંગે છે ખબર છે, આમાંથી સ્ટેટમેન્ટ સમજતા શીખજો. કૃષિ ગ્રોથ કરે છે, વિધાન સાચું છે, પણ ગ્રોથનો દર ઘટી રહ્યો છે, તો વિધાન સાચું છે. કૃષિ ક્ષેત્ર ગ્રોથ કરે છે તો ગ્રોથ કરે છે, પણ ગ્રોથનો દર શું થાય છે, ઘટી રહ્યો છે. એટલે શું કહેવા માંગ્યો છે ખબર છે, 100 રૂપિયામાંથી 104 થયા એટલે 4%નો ગ્રોથ આવ્યો. 104 માંથી 106 થયા, બરાબર, તો ગ્રોથ થાય છે. પણ ધારો કે એનો ટકાવારી 2.5% જેવી હશે, કારણ કે અહીંયા 100 એ 4 રૂપિયા વધ્યા, 104. અહીં 104 એ 106 એટલે 104 એ 2 રૂપિયા વધ્યા, એટલે અહીંયા કદાચ 2.5%નો વધારો થશે. તો યાદ રાખજો, 100 માંથી 104 થયા તો ગ્રોથ કર્યો જ કહેવાય, 104 માંથી 106 થયા તો એ ગ્રોથ કર્યો જ કહેવાય. પણ અહીંયા ગ્રોથ 4% વધતો હતો તો અહીંયા ગ્રોથ 2.5% વધ્યો. એનો મતલબ શું થયો, ગ્રોથ તો કરે છે પણ ગ્રોથ વધારોનો જે દર 4% વધતો હતો એની જગ્યાએ 2.5% વધવા માંડ્યો. તો ખાસ યાદ રાખજો, જીવીએમાં એટલે કે ઇકોનોમીમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો ઘટી રહ્યો છે, વિધાન સાચું છે. 20%, 19%, 18%. કૃષિ ક્ષેત્રનો ગ્રોથ 4.1% હતો, એમાંથી ઘટીને 3.5% થયો, એમાંથી ઘટીને 3.3% થયો. એટલે અહીંયા કાન ખોલીને સાંભળજો, કૃષિ ક્ષેત્ર ગ્રોથ કરી રહી છે પણ ગ્રોથ કરવાનો દર ઘટી રહ્યો છે. અહીંયા 4%ના દરે ગ્રોથ કરતો હતો તો અહીંયા 3.5%ના દરે ગ્રોથ કરે છે, પણ ગ્રોથ કરવાનો દર ઘટી ગયો અને અહીંયા 3.3%. ઓકે, આ જ વસ્તુ મારે તમને સમજાવવી થોડી અઘરી હતી. હવે પછી કોઈ વસ્તુ અઘરી લાગશે નહીં, પણ યાદ રાખજો, અઘરું વસ્તુ આપણે કરવાની જ છે. આપણી પાસે કેટલી માહિતી આવી ગઈ કે વિશ્વમાં 50% વસ્તી રોજગારી માટે કૃષિ ઉપર આધાર રાખે છે. ભારતમાં 60 થી 66% જેટલી વસ્તી રોજગાર માટે કૃષિ પર આધાર રાખે છે.
60% રોજગારી આપનારું કૃષિ ક્ષેત્ર ઇકોનોમીમાં 60% જેટલો હિસ્સો દાખવી શકતી નથી. માત્ર ને માત્ર ઇકોનોમીમાં એનો હિસ્સો 20%થી લઈને 18% જેટલો છે, જે દિવસે ને દિવસે વર્ષે ને વર્ષે ઘટતો જઈ રહ્યો છે. ઇકોનોમી કેવી રીતના મપાય? તો જીડીપી અથવા જીવીએ થી. તો જીવીએના ડેટા આપણે ઇકોનોમિક સર્વે પ્રમાણે યાદ રાખ્યા. 2020 હોય તો 2020-21માં 20માં 20%, એની પછી 21-22માં 1% ઓછું 19%, એના પછી 22-23માં 1% ઓછું 18%. પછી આપણે કૃષિ સેક્ટરનો ગ્રોથ જોયો તો કૃષિ સેક્ટરનો ગ્રોથ કરી રહી છે, પણ ગ્રોથ કરવાનો દર ઘટી રહ્યો છે. પહેલા 4.1% એ ગ્રોથ કરતું હતું, પછી 3.5% એ ગ્રોથ કરે છે, અને પછી હવે 3.3% એ ગ્રોથ કરે છે. હવે આપણે આગળ જઈએ, કૃષિના પ્રકારો. ઓકે, કૃષિના પ્રકારો જતા પહેલા આપણે એકદમ સિમ્પલ વસ્તુ, જે થોડો ડેટા જરૂરી છે એના પર આપણે ફોકસ કરીએ, પછી આપણે કૃષિના ડેટા પર, કૃષિના પ્રકાર ઉપર આગળ વધીએ. ક્લિયર? તો જો થોડો ડેટા આમ યાદ રાખો, 4 પ્રકારના ખેડૂતો હોય. 4 પ્રકારના ખેડૂતો હોય. એક ખેડૂતને કહેવાય સીમાંત ખેડૂત, એનાથી થોડો મોટો ખેડૂત કહેવાય નાનો ખેડૂત, એનાથી થોડો મોટો ખેડૂત કહેવાય મધ્યમ ખેડૂત, અને એનાથી થોડો ખેડૂત મોટો કહેવાય મોટો ખેડૂત. તો ખેડૂતના 4 પ્રકાર છે: સીમાંત ખેડૂત, અને ઇંગ્લિશમાં કહેવાય માર્જિનલ લેન્ડ ફાર્મર. ઓકે, આને કહેવાય સ્મોલ ફાર્મર, આને કહેવાય મીડિયમ ફાર્મર, અને આને કહેવાય લાર્જ ફાર્મ હોલ્ડિંગ ફાર્મર. ઓકે, તો 4 પ્રકાર છે. આને આપણે આવડવું જ જોઈએ. તો જો તમારી પાસે ડેટા આમ છે 1, 4, 10, પણ જવાબ છે હેક્ટરમાં. હેક્ટરમાં. ઓકે, 1 હેક્ટર બરાબર 2.5 એકર થાય. ખાસ યાદ રાખજો. તો કૃષિ સન્માન નિધિ છે તેમાં 5 એકર છે કે 5 હેક્ટર છે, એ તમે હોમવર્કમાં જોઈ લોજો. તો યાદ રાખજો, હેક્ટર અને એકર બે અલગ. 1 હેક્ટર બરાબર 2.5 એકર જેટલું થાય. ખેડૂતના કેટલા પ્રકાર છે? સીમાંત ખેડૂત સૌથી નાની જમીનનો કદ ધરાવે. એનાથી થોડી મોટી જમીન હોય તો એને નાનો ખેડૂત કહેવાય. એનાથી થોડી મોટી જમીન હોય તો એને મધ્યમ ખેડૂત કહેવાય. એનાથી મોટી જમીન હોય તો એને મોટો ખેડૂત કહેવાય. તો 1, 4, 10 હેક્ટરમાં જવાબ છે. તો યાદ રાખજો, 1 હેક્ટરથી ઓછી જમીન હોય, 1 થી 4 હેક્ટર જેટલી જમીન હોય, 4 થી 10 હેક્ટર જેટલી જમીન હોય, અને 10 હેક્ટરથી વધુ જમીન હોય, એટલે 4 તમારી પાસે પ્રકાર તો થઈ ગયા. આપણે ખાલી શું યાદ રાખવાનું છે? 1, 4, 10 એટલું યાદ રાખો ને. અહીંયા 1 છે તો લોઅર બોટમ એ તળિયાનો ભાવ 1 છે અને ટોચનો ભાવ 10 છે. તો 1 અને 10 વચ્ચે ખાલી એક આંકડો યાદ રાખવાનો છે 4. તો તમારી પાસે થઈ ગયું. સીમાંત ખેડૂત કોને કહેવાય? તો 1 હેક્ટરથી ઓછી જમીન હોય એને સીમાંત ખેડૂત કહેવાય. સ્મોલ ખેડૂત કોને કહેવાય? 1 થી 4 હેક્ટર જમીન હોય એને સ્મોલ ખેડૂત કહેવાય, એટલે કે નાનો ખેડૂત. મધ્યમ ખેડૂત કોને કહેવાય? તો 4 થી 10 હેક્ટર જેટલી જમીન હોય તો એને મધ્યમ ખેડૂત કહેવાય. મોટો ખેડૂત કોને કહેવાય? 10 હેક્ટરથી વધુ જમીન હોય તો એને મધ્યમ ખેડૂત, મોટો ખેડૂત કહેવાય. આટલું ક્લિયર? હવે જો, હવે આમાં યાદ રાખજો, 5, 9, 9 એટલે 3નો વર્ગ, 5, 9, 9 એટલે 3નો વર્ગ, 1, 7.1, 7 માંથી 1 બાદ કરો, 1.6. તો ખાસ યાદ રાખજો, જો ભારતમાં 59% ખેડૂતો સીમાંત ખેડૂત છે, ભારતમાં 32% ખેડૂતો નાના ખેડૂત છે, ભારતમાં આશરે 7% જેટલા ખેડૂતો મધ્યમ છે, ભારતમાં આશરે 1.6% ખેડૂતો
મોટા ખેડૂતો છે. તો એટલું યાદ રાખજો, સીમાંતનો ડેટા આપણે શું યાદ રાખ્યો તો 5 9 9 પછી આપણે એમ યાદ રાખ્યું 3 નો વર્ગ 9, તો અહીંયા 9 હોય તો અહીંયા 32 શબ્દ યાદ રહેવો જોઈએ. અહીંયા 7 હોય, 7 કેમ થાય 1 + 6. આટલું ક્લિયર? તો આ 4 ડેટા તમારે યાદ રાખવાનો. ભારતમાં સીમાંત ખેડૂતની સંખ્યા 59% ખેડૂતો સીમાંત છે, જેની પાસે જમીન 1 હેક્ટરથી પણ ઓછી છે. ભારતમાં 32% ખેડૂતો નાના છે, જેની પાસે 1 થી 4 હેક્ટર જેટલી જમીન છે. ભારતમાં 7% ખેડૂતો એવા છે કે જે મીડિયમ એટલે કે મધ્યમ ખેડૂત કહેવાય, જેની પાસે જમીન છે 4 થી 10 હેક્ટર. ભારતમાં 1.6% ખેડૂત એવા છે કે જેને મોટા ખેડૂત કહેવાય, એને 10 હેક્ટર જમીન છે. એટલું યાદ રાખો, 1 હેક્ટરથી ઓછું, 10 હેક્ટરથી વધુ, બે પ્રકાર થઈ ગયા. એની વચ્ચે રમવાનું છે. 1 થી 4, 4 થી 10, 5 9, 3 2, 7 1. આટલું ક્લિયર? આ ડેટા ઘણા જૂના છે. લેટેસ્ટ ડેટા હજુ બહુ પ્રોમિનન્ટલી સરકારી બુકોમાં ક્યાંય આપેલા નથી. આ જૂનો ડેટા છે. આમાં ધીમે ધીમે આની સંખ્યા વધતી જાય છે અને આ પ્રમાણ ધીમે ધીમે ઘટતું જાય છે અને આ પ્રમાણ વધતું જાય છે. કેમ? 10 હેક્ટર જમીન હતી, એને ત્યાં 2 દીકરા જન્મા, એટલે 2 દીકરાના ભાગમાં આવી 5 હેક્ટર 5 હેક્ટર, એટલે આમાં આવી ગયો દીકરો. હવે એને 2 દીકરા જન્મે, 5 હેક્ટરમાંથી 2 દીકરા જન્મા એટલે 2.5 હેક્ટર 2.5 હેક્ટર, એટલે ભાઈ અહીંયા આવી ગયા. હવે એને ત્યાં 2 દીકરા જન્મે એટલે ભાઈ અહીંયા આવી ગયા. એટલે ત્રીજી ચોથી પેઢીએ ધીમે ધીમે ભારતમાં જમીનના કદ ખૂબ નાના થઈ રહ્યા છે. એટલા માટે અહીંયા આપણે આવતા રહ્યા છે. જે પણ વિદ્યાર્થી ક્લાસ 1 2 ના વિદ્યાર્થી છે, ડીવાયએસઓ એસટીઆઈ કે જેમાં રિટન એક્ઝામ છે, એમાં કૃષિ સેક્ટર કોઈ પણ જગ્યાએ તમારે સમસ્યા લખવાની હોય તો જો આ ડેટા તમે ટાંકો તો તમને બહુ સારામાં સારા માર્ક મળે. કે કૃષિની બીજી બધી રાસાયણિક ખેતીની સમસ્યા છે, કેમિકલ ફર્ટિલાઇઝર નાખવામાં આવે છે અને એમાં આમ થાય છે તેમ થાય છે, આખા ગામે લખ્યું છે. પણ ભારતની કૃષિ સેક્ટરની સૌથી મોટી સમસ્યા જમીનનું કદ નાનું થવું એ છે. કારણ કે તમે જ વિચારો, 10 વીઘા જમીન હોય એની જગ્યાએ 2 વીઘા જમીન થઈ જાય તો ખેડૂતને ગળા ફાંસા ખાવા સિવાય બીજો શું ઉપાય રહે સાહેબ? કારણ કે બિયારણ મોંઘા હોય, ખાતર મોંઘું હોય, દવા મોંઘી હોય, બરાબર. કદાચ ખેતીનો જે પ્રોડક્ટ હોય એનો ભાવ વધી જાય, પણ 2 વીઘામાંથી કેટલું ઉત્પાદન થાય સાહેબ? બરાબર. તો દયનીય સ્થિતિ જે થઈ રહી છે એના માટે સૌથી મોટું કારણ છે તીવ્ર વસ્તી વધારો, જમીનની વારસાઈના નિયમો અને જમીનનું દિવસે ને દિવસે વર્ષે ને વર્ષે પેઢી દર પેઢી દર ઘટતું જમીનનું કદ. ઓકે, તો આ વસ્તુ આપણે આવડવી જોઈએ. ઓકે, બીજી વસ્તુ પર આપણે ફોકસ કરીએ હવે. ઓકે, પાકનું નામ, ઋતુ, વાવણી, લણણી અને કયા પાક. આ કોષ્ટક ક્લાસ 3 હોય, ક્લાસ 1 2 હોય કે ગમે ત્યાં હોય, આ કોષ્ટક આપને આવડવું જોઈએ. ઓકે, ઋતુ, એમાં લેવાતા પાકને કયા નામથી ઓળખાય, એની વાવણી ક્યારે થાય, એની લણણી ક્યારે થાય અને કયા પાક કઈ ઋતુમાં આવે. તો આ ખાસ યાદ રાખવાનું છે. આ કૃષિના પ્રકારો ઉપર આપણે વાત કરી રહ્યા છીએ. ક્લિયર? તો જો, વર્ષની પહેલી ઋતુ હંમેશા ઉનાળાને કહેવાય. શિયાળો એ વર્ષની પહેલી ઋતુ નથી. ઉનાળો એ વર્ષની પહેલી ઋતુ છે. કારણ કે શિયાળો તમે જે જાન્યુઆરી 2023માં જોયો હતો એ 2022નો શિયાળો હતો. કારણ કે 2022નો શિયાળો ક્યારે ચાલુ થયો હતો? નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, બરાબર. તો આપણે જે જાન્યુઆરી 2023માં જે શિયાળો જોયો તો 2022નો હતો. વર્ષની પહેલી ઋતુ કઈ થાય? ઉનાળો. બીજી ઋતુ કઈ થાય? ચોમાસું. અને ત્રીજી ઋતુ કઈ થાય? શિયાળો. તો આ જે કોષ્ટક બનાવવાનું છે એમાં મારી હિન્ટ ત્યારે કામમાં આવશે જ્યારે તમને ઋતુનો ક્રમ ખબર હોય. તો વર્ષની પહેલી ઋતુ છે ઉનાળો, બીજી ઋતુ છે ચોમાસું, ત્રીજી ઋતુ છે શિયાળો. ઓકે, હવે આમાં જો
પાકનું નામ યાદ રાખવું તો આવી રીતના યાદ રાખવાનું. રવિ એટલે સૂર્ય થાય. સૂર્યની જરૂર તમને કઈ ઋતુમાં પડે? શિયાળામાં. તમે ઉનાળામાં કહો કે સૂર્ય આવે મને 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 ગરમ મને ઠંડી લાગે ગરમ કર, નહીં. બધા એમ કહેતા હોય ઉનાળામાં કે ભાઈ સૂર્યનારાયણ ક્યારે જાય તો હવે કંઈક આ ઓછું થાય, બરાબર. પણ આપણે શિયાળો હોય તો ઠંડી લાગતી એટલે આપણે શું કહીએ કે ભાઈ સૂર્ય ક્યારે નીકળશે? તો આપણે કઈ ઋતુમાં સૂર્યની રાહ જોતા હોય, રવિની રાહ જોતા હોય? શિયાળો. તો શિયાળુ પાકને રવિ પાક કહેવાય, બરાબર. પછી બધી ખરવાની ઘટના ક્યારે થાય? ચોમાસામાં. બધું ખરવાની ઘટના કે ભાઈ વરસાદનું ઝાપટું આવ્યું એટલે કેરીનો મોર ખરી ગયો, વરસાદનું ઝાપટું આવ્યું રોડ ભીનો થઈ ગયો, ધૂમ બાઇક લઈને ટસન કરતો જતો તો ખરી ગયો. તો ખરવાની બધી ઘટના ક્યારે બને? ચોમાસામાં. તો એટલું યાદ રાખો, ખરવાની બધી ઘટના બને ચોમાસામાં. તો ચોમાસામાં જે પાક લેવાય ખરવું, ખરીફ પાક. અને હવે જાયદ પાક સિવાય બીજું કાંઈ વધ્યું નથી. તો ઉનાળામાં જે પાક લેવાય એને જાયદ પાક કહેવાય, ચોમાસામાં જે પાક લેવાય એને ખરીફ પાક કહેવાય, શિયાળામાં જે પાક લેવાય એને કહેવાય રવિ પાક. એટલું ક્લિયર? હવે જો અહીંયા શું કરવું છે ખબર છે? વાવણી, પહેલા વાવણી થાય ને પછી લણણી થાય, એટલું તો આપણે આવડતું જ હોય. જો એ યાદ ન હોય તો આપણે સિવિલ સર્વિસીસની તૈયારી જ ના કરવી જોઈએ. તો આ તો બધાને આવડે કે પહેલા વાવણી થાય પછી લણણી થાય. તો અહીંયા હું શું કરું છું યાદ રાખજો, માર્ચ મહિનામાંથી ઉનાળો ચાલુ થાય, પછી એપ્રિલમાં થોડું પીક પકડે, મેમાં ભડભડ ચામડી બાળી નાખે ત્યાં સુધી એને સંતોષ ના થાય. તો માર્ચ મહિનામાંથી ઉનાળો ચાલુ થાય. એટલું ક્લિયર? તો અહીંયા 3 મૂક્યા એટલે કે માર્ચ મહિનો. હવે હું શું કરું છું? 3 + 7 10. 3 + 7 કરો તો 10. એટલે આપણે આ જો પહેલી ઋતુ હંમેશા ઉનાળો જ થાય. ઉનાળો પહેલા મૂકીએ, પછી ચોમાસું મૂકીએ, પછી શિયાળો મૂકીએ. તો આ રીતના ઉનાળામાં માર્ચ મહિનો યાદ રાખી લો. એટલે 3 + 7 કરો એટલે 10 થઈ ગયા. ક્લિયર? ઓકે. હવે 3 મહિના, ત્રીજા મહિનામાં આપણે વાવીએ છીએ તો કઈ ચોથા મહિને લણણી ન થઈ જાય, એટલીસ્ટ 3 મહિનાનો ગાળો રાખવાનો. 3 માં 3 એડ કરો તો 6, 7 માં 3 એડ કરો તો 10. હવે 10 માં 3 એડ નથી કરવાનો. રવિ પાક સૌથી લાંબા ગાળા સુધી ચાલે એટલે અહીંયા 10 માં 3 એડ નથી કરવાના. અહીંયા આમ યાદ રાખજો, 6 માંથી 10 બાદ કરો તો 4. એટલે આંકડા કેવા ફિલઅપ કર્યા? 3 + 7 એટલે 10. વાવણી યાદ રાખી લીધી, એમાં 3 મહિના એડ કરો. 3 માં 3 નાખ્યા 6, 7 માં 3 નાખ્યા 10. હવે 6 માંથી 10 બાદ કરો એટલે 4. એટલે તમારો કમ્પ્લીટ થઈ જાય કે ત્રીજો મહિનો એટલે માર્ચ મહિનો, 7મો મહિનો એટલે જુલાઈ મહિનો, 10મો મહિનો એટલે ઓક્ટોબર મહિનો, 4થો મહિનો એટલે એપ્રિલ, 10મો એટલે ઓક્ટોબર અને 6થો એટલે જૂન. આટલું ક્લિયર? તો ઉનાળો પાક માર્ચ મહિનામાં વાવાય અને 6 જૂન મહિનામાં લણણી થાય. જુલાઈ મહિનામાં વાવેતર, ઓક્ટોબર મહિનામાં લણણી, ઓક્ટોબર મહિનામાં વાવેતર, એપ્રિલ મહિનામાં લણણી. હવે યાદ રાખજો, આ એક ડેટાની આસપાસ કોઈ પણ મહિનો હોય તો એને સિલેક્ટ કરી લેવાનો. અહીંયા જુલાઈ હોય તો તમને જૂન જુલાઈ આપી શકે, અહીંયા ઓક્ટોબર હોય તો તમને સપ્ટેમ્બર ઓક્ટોબર કે ઓક્ટોબર નવેમ્બર આપી શકે. પણ આ મહિનો આવવો જોઈએ જ કૃષિના પ્રકારમાં. હવે જો ધ્યાન આપજો, સૌથી વધુ ભૂખ તમે જ વિચારો, સૌથી વધુ ભૂખ તમને કઈ ઋતુમાં લાગે? સૌથી વધુ ભૂખ શિયાળામાં. જો તમારો જવાબ શિયાળામાં હોય તો આપણે બધા નોર્મલ છીએ, કારણ કે બધાને ભૂખ ક્યારે લાગે? શિયાળામાં લાગે. તો ખાસ યાદ રાખજો, શિયાળામાં ભૂખ લાગે એટલે તમે રોટલી ઉપાડવાના છો, ભરપેટ રોટલી. એટલે કુદરત તમને શિયાળામાં ઘઉં આપે. એટલું ક્લિયર? પછી તમને શિયાળામાં ઠંડી લાગે અને ઠંડીથી બચવા માટે સૌથી વધુ પ્રોટીન ખાવું જોઈએ, બરાબર. પ્રોટીન તમે જેટલું ખાઓ એટલું ઠંડીથી તમને બચવા મળે, કારણ કે માંસનો ગ્રોથ જેટલો સારો હોય એટલી ઠંડીથી સારું બચી શકો. તમે જોજો, જે પણ ફોરેન કન્ટ્રીઝ છે, યુરોપ કન્ટ્રીઝ, તો એના કદ કાઠી આપણા કરતાં હેવી હોય, એનું માસ સ્ટ્રક્ચર આપણા કરતાં હેવી હોય, કારણ કે કુદરતે એને એ રીતના બનાવ્યા છે કે આ લોકોને એકદમ ઠંડા પ્રદેશમાં રહેવાનું છે, તો આનું બોડી સ્ટ્રક્ચર એવી રીતના જ હોય. કદાચ એ પ્રોટીનનું પાવડર ન લે તોય એની મસ્ક્યુલર બોડી, એની સ્ટ્રેન્થ એવી જ હશે. તો ખાસ યાદ રાખજો, આપણે શિયાળામાં ઠંડી લાગી એટલે પ્રોટીન જોશે. તો પ્રોટીન શેમાંથી મળે? કઠોળ. તો મોટા દાણાવાળા કઠોળ, જો અહીંયા ખાસ યાદ રાખજો, મોટા દાણાવાળા કઠોળ રવિ એટલે કે શિયાળુ પાક છે. તો મોટા દાણા ચણાના પણ હોય અને વટાણાના પણ હોય. એટલું ક્લિયર? નાના દાણાવાળું કઠોળ હોય ને એ ખરી જાય,
એમ યાદ રાખજો. મગ અને મઠ નાના નાના દાણાવાળું હોય એ ખરી ગયું, બરાબર. અને મોટા દાણાવાળું કઠોળ હોય એ પ્રોટીન આપશે, શિયાળામાં ઠંડીથી બચવા માટેનું શરીર બનાવશે. તો ચણા અને વટાણા એ રવિ પાક છે, જ્યારે મગ અને મઠ એ ખરીફ પાક છે. ખાસ યાદ રાખજો, ખાલી કઠોળ કીધું હોય તો રવિ પાક, ચણા વટાણા કીધા હોય તો રવિ પાક. મગ અને મઠ નાના નાના કઠોળ હતા તે એમ યાદ રાખજો વરસાદમાં ખરી ગયા હતા, તો એ કઠોળને આમાં નથી રાખવાનું, એને આમાં રાખવાનું છે. એટલું ક્લિયર. પછી યુરોપિયન કન્ટ્રીઝ વાળા દારૂ પીવે તો એના માટે એક પ્લસ પોઈન્ટ એ રહેશે કે ઠંડીથી બચવા માટે એ લોકોએ એને કુદરતી રીતે એનું પીણું બનાવેલું છે. પણ આપણે ભર ઉનાળે પી જાય પછી આપણે લઠ્ઠાકાંડમાં બધી આવે. ક્લિયર. તો આપણે ત્યાં દારૂનું ચલણ ન હોવું જોઈએ, છતાં પણ છે વોટ એવર જે પણ હોય. પણ યાદ રાખજો, ઠંડીથી બચવા માટે યુરોપિયન કન્ટ્રીઝ વાળા જે પીણું પીવે છે એ દારૂ એનું એક સાયન્ટિફિક રીઝન આપતા હશે. તો ખાસ યાદ રાખજો, ઠંડીમાં દારૂને યાદ રાખીને એટલું યાદ રાખજો, જવમાંથી દારૂ બને, બિયર બને જવનું પાણીમાંથી. તો એટલું યાદ રાખજો, જવ પણ શિયાળામાં છે, જે યુરોપિયન કન્ટ્રીઝ દારૂ પીવે શિયાળામાં, તો એટલું યાદ રાખજો જવ તો જોશે. અને સરસવ, તમને જો બધાને ખબર હોય કે ભારતમાં સરસવનું તેલ એટલે કે રાઈનું તેલનું ચલણ હિમાલયન પટ્ટામાં વધુ છે. હિમાલયન પટ્ટામાં એટલે યુપી, બિહાર, નોર્થ ઇન્ડિયા, ઉત્તર ભારતમાં તમે જાશો તો તમને ત્યાં સિંગ તેલ કે કપાસિયાના તેલ કરતાં કયું આવશે? સરસવનું તેલ. શું કામ? કારણ કે આ ઠંડો પ્રદેશ છે. તો એટલું યાદ રાખજો, શિયાળામાં ઠંડી હોય તો રોટલી વધુ ઉપાડી, તો ઘઉં એ રવિ પાક છે. કઠોળ ખાવું પડશે નહીતર મરી જવું. ચણા અને વટાણા, જવ આપણે નથી કરવાનું, બરાબર. ગુજરાત ડ્રાય સ્ટેટ છે તો જવમાંથી દારૂ બને, ઠંડીમાં જોશે. અને સરસવ, હિમાલયન રિજનની નજીકનો વિસ્તાર શું કામ સરસવ ખાય છે? તો ઠંડીથી બચવા માટેનો એક સરસ પાક છે, ગરમી આપે શરીરને. તો સરસવ ઠંડીમાં. તો ઘઉં, કઠોળ, જવ, સરસવ એ રવિ પાક છે. ખરીફ પાકમાં ખેડૂતના દીકરાને કોઈ દિવસ સમજાવવાનું ન હોય. ખેડૂતના દીકરાને ખબર જ હોય, કપાસ હોય કે ડાંગર હોય કે મગફળી હોય, બધા પાક ખરીફ પાક હોય. ઓકે, જનરલી બધા પાક ખરીફ પાક તો કહી શકાય, બરાબર. આપણે ખાલી પ્રોમિનન્ટલી વાત કરીએ છીએ, બરાબર. બાકી આ પાકે તમે ચોમાસામાં લઈ શકો, આ પાકે તમે શિયાળામાં લઈ શકો, એ મેટર કરતું નથી. ખાલી પ્રોમિનન્ટલી આપણે વાત કરીએ છીએ, બરાબર. અને સાહેબ, સૌથી વધુ પાણીની તરસ આપણે ક્યારે લાગે? ઉનાળામાં લાગે. કારણ કે ઉનાળામાં તડકો પડ્યો એટલે આપણા શરીરમાંથી પરસેવો નીકળો, એટલે કુદરતને ખબર જ હોય કે આને ભાઈ ઉનાળામાં ગરમી લાગશે, શરીરમાંથી પરસેવો જશે, પાણી જશે, એટલે આને સાહેબ છે ને પાણી દેવું પડે તો જ આ સર્વાઈવ કરી શકે. તો આપણા કરતાં કુદરત મહાન છે. જે વસ્તુમાંથી પાણી મળે ને એ કુદરત તમને ઉનાળામાં આપી દેશે. ફળ, અને એમાંય સાઇટ્રસ ફળો બધા, એટલે જે ખાટા છે, પાણીવાળા છે, દ્રાક્ષ છે, સંતરા છે, તરબૂચ છે, સક્કરટેટી છે, કાકડી છે, આ બધા સારા પ્રમાણમાં કઈ ઋતુમાં આવશે? ઉનાળામાં. તો આ બધાને કેવા ફળ, કેવા પાક કહેવાય? જાયદ પાક કહેવાય. એટલું ક્લિયર. તો ખાસ યાદ રાખજો, ઉનાળાના પાકને જાયદ પાક કહેવાય, જેની માર્ચ મહિનામાં વાવણી થાય, જૂન મહિનામાં લણણી થાય. ફળો અને સાઇટ્રસ ફ્રૂટ્સ મોટાભાગના જાયદ પાક છે. ચોમાસુ પાકને ખરીફ પાક કહેવાય. ખરીફ પાક જુલાઈની આસપાસ વાવેતર થાય, ઓક્ટોબર મહિનામાં લણણી થાય. મગ, મઠ, કઠોળ બધા આમાં યાદ રાખે છે, પણ યાદ રાખજો નાના દાણાવાળા કઠોળમાં હું શું બોલ્યો? ખરી ગયા હતા. તો મગ, મઠ, કપાસ, ડાંગર, મગફળી જેવા પાકો ખરીફ પાક છે. શિયાળુ એ રવિ પાક છે. એ 10મા મહિનામાં ઓક્ટોબરમાં વાવેતર થાય, એપ્રિલ મહિનામાં લણણી થાય. અને એમાં કોનો આવે? તો ઘઉં, ચણા, વટાણા, દારૂ, સરસવ. ઓકે, અહીં આપણે એક લિમિટ છે, પણ એક વસ્તુ યાદ રાખજો, ઉત્તર ભારતમાં આ કોષ્ટકને ફોલો કરવું પડે છે, જ્યારે દક્ષિણ ભારતમાં કરવું પડતું નથી. બરાબર. આમાં હું ડિટેલમાં નહીં જાઉં, પણ તમને ક્યાંક થોડું યાદ રહે એના માટે કહું છું. ઉત્તર ભારતમાં આ કોષ્ટકને ફોલો કરવું પડે, કારણ કે ઉત્તર ભાગને દરિયા કિનારો નથી, જમીન વિસ્તાર હોય, એટલે ત્યાં શિયાળો આકરો હોય, ઉનાળો આકરો હોય, એટલા માટે એને પર્ટિક્યુલર ફોલો કરવું પડે કે આ ઋતુમાં આ જ પાક લેવાના છે ઉત્તર ભારતમાં.
જ્યારે દક્ષિણ ભારતની આજુબાજુમાં દરિયા કિનારો છે એટલા માટે ત્યાં કોઈ દિવસ એક્સ્ટ્રીમ લેવલે શિયાળો ન હોય, એક્સ્ટ્રીમ લેવલે ઉનાળો ન હોય, એટલે ઉનાળાનો પાક શિયાળામાં લઈ શકાય અને શિયાળાનો પાક ઉનાળામાં લઈ શકાય. એટલે એને આ ટેબલ ફોલો કરવાની જરૂર પડતી નથી. કોને? દક્ષિણ ભારતના રાજ્યોને. પણ ઉત્તર ભારતના રાજ્યોને આ ટેબલ ફોલો કરવું પડે છે. આમાં ડિટેલમાં ઘણું બધું કન્સેપ્ચ્યુઅલ હોય, પણ આપણે વાત કરી હતી કે ભણતર સિરીઝમાં પહેલો ટાર્ગેટ આપણો જીસીઆરટી કમ્પ્લીટ કરવાનો છે, તો અહીંયા સુધી હું રાખું છું એમાં, બરાબર. બાકી એની અંદર ઘણું બધું ડિટેલિંગ આવે. કૃષિના પ્રકારો. કૃષિના પ્રકારોમાં જોઈએ જીવન નિર્વાહ ખેતી, સઘન ખેતી. પેલા બે ખેતીને જોઈએ, પછી આપણે ક્રમશઃ આવી ખેતી લેશું: મૂડીવાદી ખેતી, વ્યાપારી ખેતી, પછી સૂકી ખેતી, ભીની ખેતી, મિશ્ર ખેતી, સજીવ ખેતી, સૂકી ખેતી, ભીની ખેતી, મૂડીવાદી ખેતી, વ્યાપારી ખેતી, સજીવ ખેતી. ઓકે, હવે આગળ આપણે જોઈએ ઝૂમ ખેતી. એટલું જોઈએ, બરાબર. અને અહીંયા બે પ્રકાર તો મેં અહીંયા લખેલા છે, તો એટલા કૃષિના પ્રકારો ઉપર આપણે ફોકસ કરીએ છીએ. ઓકે, પહેલા આપણે છે ને આને ગોખીએ છે, બરાબર. આને ગોખીએ છે અને પછી આપણે એના કન્સેપ્ટ ઉપર જઈએ છીએ. જો ગોખીએ, આને કહેવાય સબસિસ્ટન્સ એગ્રીકલ્ચર. ઇંગ્લિશમાં કહેવાય સબસિસ્ટન્સ એગ્રીકલ્ચર અને આને કહેવાય ઇન્ટેન્સ એગ્રીકલ્ચર. ઓકે, હવે જો આના ભાગ જોઈએ ને એટલે આપણે ખબર પડશે. જો જીવન નિર્વાહ ખેતી ક્યાં થાય? તો વિકાસશીલ દેશ અને ગરીબ દેશોમાં. તો ભારત એ વિકસિત રાષ્ટ્ર નથી, વિકાસશીલ દેશ છે. એટલે ભારત છે, એશિયાના દેશો છે અને આફ્રિકાના દેશોમાં આ પ્રકારની ખેતી સૌથી વધુ જોવા મળે. જીવન નિર્વાહ ખેતી પેલા ગોખીએ છે, પછી આપણે એનો કન્સેપ્ટ જોઈએ. ઓકે, સઘન ખેતી ક્યાં થાય? સઘન ખેતી ક્યાં થાય? વિકસિત રાષ્ટ્રોમાં. તો એ ક્યાં છે? તો યુએસએ છે અને યુરોપિયન યુનિયનના દેશો, એટલે કે યુરોપિયન કન્ટ્રીઝ, એમાં સઘન ખેતી સારામાં સારી થાય છે. અને અહીંયા ભારત, એશિયા અને આફ્રિકા જેવા દેશોમાં જીવન નિર્વાહ ખેતી થાય છે. ઓકે, જીવન નિર્વાહ ખેતીમાં બીજું શું? તો અહીંયા ખેતરના કદ નાના હોય અને અહીંયા ખેતરના કદ મોટા હોય. અહીંયા ખેતરના કદ નાના હોય, અહીંયા ખેતરના કદ મોટા હોય. એટલું ક્લિયર? પછી અહીંયા ખાસ યાદ રાખજો, બરાબર. વિકાસશીલ દેશ, ગરીબ દેશ, ખેતરના કદ નાના, ખેતરના કદ મોટા, વસ્તી વધુ હોય અને અહીંયા વસ્તી ઓછી હોય ત્યાં. હવે તમને આનો કન્સેપ્ટ સમજાવું છું. ઓકે, અહીંયા ધાન્ય પાક વધુ હોય અને અહીંયા રોકડિયા પાક વધુ હોય. જો હવે આમાંથી છે ને પેલા આપણે એનો કન્સેપ્ટ સમજીએ તો, કારણ કે અહીંથી તમને MCQ 100% પૂછાશે. હવે તો હું એમ કહીશ કે જુનિયર ક્લાર્ક જેવી એક્ઝામ, નાનામાં નાની એક્ઝામ હશે ને તોય તમને અહીંથી પૂછાશે, કારણ કે આ GCRTમાં છે, બરાબર. અને GCRTમાંથી જ હવે એક્ઝામનું મોટા ભાગનું પ્રિફરન્સ રહે છે. એટલે ખાસ યાદ રાખજો, મેં કઈ હાઈફાઈ વસ્તુ નથી લખી, GCRTમાં આ વસ્તુનો ક્લિયર કટ ઉલ્લેખ છે. તો હવે શું કહેવા માંગુ છું, ધ્યાનથી જોજો, બરાબર. આ વસ્તુને કઈ ગોખવાની જરૂર નથી, આ વસ્તુને સમજવાની જરૂર છે. પહેલા તો રોકડિયા પાક કોને કહેવાય અને ધાન્ય પાક કોને કહેવાય એના પર નજર માર દો. જે અનાજમાં સ્ટાર્ચ હોય અને દળીને એનો લોટ થતો હોય ને સ્ટાર્ચ હોય, ગ્લુકોઝ હોય, તો એવા પદાર્થને આપણે ધાન્ય પદાર્થ કહીએ છીએ. તો તમારે ડાંગર છે,
ઘઉં છે, બાજરી છે, જુવાર છે, રાગી છે, આ બધા પાકને ધાન્ય પાક કહેવાય. રોકડિયા પાક, જો તમને તમારા મગજમાં રોકડિયા પાકમાં એવું આવશે કે જે વસ્તુને તૈયાર ના કરવી પડે ડાયરેક્ટ માર્કેટમાં વેચી શકીએ એને રોકડિયા પાક કહેવાય, તો એવી વસ્તુ એની વ્યાખ્યા નથી. જીસીઆરટી સરકારી બુકમાં એની એક પ્રોપર વ્યાખ્યા આપેલી છે. રોકડિયા પાક એટલે કેશ ક્રોપ. કેશ ક્રોપ તો એટલું યાદ રાખજો, જે પાકનું ઉત્પાદન કર્યા પછી ઉત્પાદકતા, અહીં એની વ્યાખ્યા આખી હું એની સાથે જોઈન્ટ કરું છું. તો રોકડિયા પાક એટલે શું કે જે પાકનો ઉત્પાદક ઉપયોગ ન કરે અથવા ન બરાબર કરે, એટલે થોડો ઘણો માત્ર તેનો હેતુ આર્થિક ઉપાર્જન માટે હોય, એટલે કે પૈસા કમાવા માટે હોય, તો એવા પાકને રોકડિયા પાક કહેવાય. જેમ કે તમાકુ છે, ઓકે, રોકડા આવે ને, રોકડા હાથમાં આવે એટલે રક્ત પણ શેષ થઈ જાય, એટલે કે લોહીના સંબંધ પણ શેષ થઈ જાય. આજે ભાઈઓ વચ્ચે તમે જુઓ, સંપત્તિના બટવારા માટે પાંડવો અને કૌરવ જેવું યુદ્ધ ચાલતું હોય, એટલે શું આવે છે? રોકડા, એટલે કે પૈસા આવે ને એટલે રક્ત એટલે લોહીના સંબંધ પણ શેષ થઈ જાય, એટલે કે ન બરાબર થઈ જાય. તો રોકડિયા પાક મહત્વના કયા કયા છે? રબર, ક એટલે કપાસ, ત એટલે તમાકુ, શ એટલે શેરડી, શ એટલે શણ. તો મહત્વના રોકડિયા પાક કયા કયા છે? રબર, કપાસ, તમાકુ, શેરડી, શણ. પાછા તમે એમ કહેશો રબર તો બાગાયતી પાક છે, બાગાયતી પાક છે અને રોકડિયા પાક પણ છે. તો રોકડિયા પાક એટલે શું? હવે તમાકુ છે, તમાકુ, તો તમાકુ કોઈ ઉત્પાદક વાવે તો કઈ જરૂર નથી કે એ ગુટકા ખાતો હોય, મસાલા ચોળતો હોય, અથવા તો ન બરાબર ઉપયોગ કરે. હવે ખેતરમાં એને 50 વીઘામાં 100 મણ તમાકુ થયું હોય તો 100 મણ રાખી લે કે આપણે મસાલા કરશું. હવે મસાલામાં જોઈએ કેટલું સાહેબ? તો એ તો કદાચ વેચી દે ને, કાં થોડું એવું લઈ લે ને બાકીનું બધું વેચી દે. પણ એ જ જગ્યાએ સાહેબ ધાન્ય પાક 2 વીઘાનો ખાતેદાર હોય અને એની પાસે ધાન્ય પાક ઉત્પન્ન થાય તો એ એમ ન વિચારે કે ડાંગર હું પેલા માર્કેટમાં વેચું અને પછી હું ખરીદવા જઈશ. બરાબર, હવે 2 વીઘા જમીનમાં એની પાસે ડાંગર કે ઘઉં કે એ બધું જે થશે ને એના ખપ પૂરતું થશે, એટલે એ એનું જીવન નિર્વાહ ચલાવી લેશે, એટલે બધું મોસ્ટ ઓફ લેવાની કોશિશ કરશે. જ્યારે એ જ 2 વીઘા જમીનમાં કોઈ રોકડિયા પાક થતો હોય, કપાસ, તો એ કઈ પોતે રૂના પછી શું કહેવાય શર્ટ નહીં બનાવતો હોય કે હું જ રૂનું શર્ટ બનાવી નાખું, મારે કપાસ નથી વેચવા જવો, હું જ બધું તેલ લઈ લઉં, મારે નથી જતું. હવે તેલની જરૂરિયાત હોય એટલે લઈ લેશે, બાકીનું બધું માર્કેટમાં જશે. તો ખાસ યાદ રાખજો, રબર, કપાસ, તમાકુ, શેરડી, શણ, આ પાકને રોકડિયા પાક શું કામ કહેવાય? આનો ઉત્પાદક કાતવાનો ઉપયોગ ન કરતો હોય અથવા ન બરાબર કરતો હોય, એનો મેન હેતુ હોય માત્ર ને માત્ર આર્થિક ઉપાર્જન કરવાનો. જ્યારે ધાન્ય પાક ઉત્પાદન કોને કહેવાય? તો આ જે પાકનો લોટ થતો હોય દળીને અને એમાં સ્ટાર્ચ, ગ્લુકોઝનું પ્રમાણ આવતું હોય તો એને ધાન્ય પાક કહેવાય. જેમ કે ડાંગર, પછી આમાં ટમેટું હોય, એને દળવા જાવ તો સોસ થાય, લોટ થાય નહીં, તો એ શાકભાજી છે. ડાંગર, ઘઉં, બાજરી, જુવાર, રાગી, આ બધાને ધાન્ય પાક કહેવાય અને આને રોકડિયા પાક કહેવાય. હવે આપણે આવીએ કે સાહેબ આ બધું તમે શું કહેવા માંગો છો? જીવન નિર્વાહ ખેતી, સઘન ખેતી, ફલાણું આન તેન. તો ખાસ યાદ રાખજો, હવે ધ્યાન આપજો, એક લોજિક તમે વિચારો. જીવન નિર્વાહ શબ્દ જ તમને સમજાવે છે કે આમાં ગુજરાન ચાલતું હશે, જીવન નિર્વાહ ચાલતું હશે, એવી જ ખેતી છે. અને આ સઘન ખેતી છે, એટલે સઘન એટલે ગીચ, એટલે કે બહુ બધો પાક. તો હવે અહીંયા ધ્યાન આપજો. હવે તમે વિચાર કરો, વસ્તી વધુ હોય, બરાબર, તો એના કદ ખેતરના કેવા થઈ જાય? નાના જ થઈ જાય. તો આ બે કોરિલેવન્ટ છે. હવે મારી પાસે 100 વીઘા જમીન છે, મારે ત્યાં 2 દીકરા જન્મે એટલે 50 વીઘા જમીન થયા. એને ત્યાં 2 દીકરા જન્મે તો એની ત્યાં 25 વીઘા થયા. એને ત્યાં 2 દીકરા જન્મે તો 12.5 વીઘા થયા. તો જેટલી વસ્તુ વધતી જાય એટલું ખેતરનું કદ કેવું થાય? નાનું થતું જાય. તો અહીંયા વસ્તી ઓછી છે તો અહીંયા ખેતરના કદ કેવા આવે? મોટા આવે.
હવે જેટલી ખેતરના કદ નાના હોય એટલે એ દેશ ગરીબ હોવાની સંભાવના થાય અને દેશ વિકાસશીલ હોવાની સંભાવના થાય. શું કામ? તો વસ્તી વધુ છે એટલે કદ ખેતરના નાના થઈ જાય અને જે સંસાધન હોય કોલસો, પેટ્રોલિયમ પદાર્થ વગેરે વગેરેમાં બહુ બધા વ્યક્તિનું ડિવાઈડ થશે, બરાબર? તો એનો ગરીબ હોવાના ચાન્સીસ વધી જશે. એ જ જગ્યાએ વસ્તી ઓછી હોય તો ખેતરના કદ મોટા થાય. એટલે આમાં ધારો કે વસ્તી વધે છે તો ખેતર કદાચ એક વ્યક્તિ પાસે 2 વીઘા જેટલું જ રહેશે. જ્યારે અહીંયા વસ્તી ઓછી છે તો કદાચ આનું ખેતર એટલું મોટું હશે કે 100 વીઘા, 200 વીઘા આ લોકોને ત્યાં ખેતર હશે. તો એમાંથી એ દેશ વિકસિત આરામથી બની શકે, કારણ કે એની પાસેનું જે સંસાધન છે એમાં ઓછા વ્યક્તિનું ભારણ છે, બરાબર? સે ફોર એક્ઝામ્પલ, ભારતની વસ્તી 142 કરોડ છે, કેનેડાની વસ્તી 3 કરોડ છે અને ભારત કરતાં 2 થી 2.5 ગણો કેનેડાનો દેશ મોટો છે. તો હવે વિચાર કરો, ભારતમાં જે જમીન છે એમાં એટલી ખેતીલાયક જમીન હોય તો એને 142 કરોડ લોકો વચ્ચે વેચવાની છે. જ્યારે કેનેડામાં ભારત કરતાં 2 થી 2.5 ગણી જગ્યા મોટી છે અને એની વસ્તી માત્ર ને માત્ર 3 કરોડ છે. એટલે તમે એનું ખેતરનું કદ કેવું થાય? મોટું થાય. તો વસ્તી ઓછી હોય તો કદ કેવું થાય? મોટું. તો એ રાષ્ટ્ર ફટાફટ વિકસશે. વસ્તી વધુ હશે તો ખેતરના કદ થશે નાના. એ રાષ્ટ્ર વિકાસશીલ દેશ અથવા તો ગરીબ બનશે. અને દુનિયામાં બધાને ખબર છે કે એશિયા અને આફ્રિકામાં વસ્તી વધુ છે, તો ભારત એશિયામાં છે તો અહીંયા આ સ્થિતિ લાગુ પડે. અને અહીંયા ખબર પડે યુએસએ અને યુરોપિયન દેશોની વસ્તી ઓછી છે તો અહીંયા આ સ્થિતિ લાગુ પડે. હવે કેમ એને જીવન નિર્વાહ કીધું ને સઘન ખેતી કીધી? તો ધ્યાન આપજો કે હવે 2 વીઘા જમીન રહે સાહેબ, તો 2 વીઘા જમીનમાં ઉત્પાદન કેટલું થઈ શકે? તો આમાંથી ઉત્પાદન એટલું થઈ શકે કે 2 વીઘા જેની પાસે જમીન રહેશે ને એ વ્યક્તિ કોઈ દિવસ એમ નહીં કહી શકે કે અમે બહુ મોજ કરી લીધી ને અમે બહુ સારા કપડાં પહેરી લીધા ને અમે સારામાં સારું શિક્ષણ લીધું ને અમે સારામાં સારા મકાનો બાંધી લીધા ને અમે તો શહેરોમાં રહેવા વયા ગયા. એવું નહીં કહી શકે. 2 વીઘા જમીનમાં માત્ર ને માત્ર પોતાનું ગુજરાન ચાલે ને એટલું જે ઉત્પાદન કરી શકે, એટલા માટે એને જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે. એટલા માટે જ એ લોકો ધાન્ય પાક લે છે, કારણ કે એને ખબર છે કે આપણે બીજા પાસેથી ભીખ માગવા નહીં જવાય. આપણી પાસે 2 વીઘા જમીન છે તો આપણે વર્ષે કેટલી ડાંગર જોઈએ, વર્ષે કેટલું ઘઉં જોઈએ, વર્ષે કેટલું ચણા જોઈએ, તો આપણે એટલું બધું વાવી દો, આપણું ગુજરાન ચાલે એટલું. તો આ લોકો ધાન્ય પાક વધુ વાવશે. જ્યારે સઘન ખેતીમાં ખેડૂતો પાસે વિકસિત દેશ છે, ખેતરના કદ નાના છે, વસ્તી ઓછી છે, એની પાસે લેબર ઓછું હશે, યંત્રો વધુ હશે અને આપણે અહીંયા માનવની વસ્તી જેટલી છે એટલે માનવ લેબરથી કામ થતું હશે. એટલે પરંપરાગત ખેતી કહેવાય આને. પરંપરાગત એટલે હજુ પણ બળદ રાખવામાં આવશે, પછી શું કહેવાય ગુલામી પ્રથા હશે, વેટ પ્રથા હશે કે XYZ માનવ લેબર એની પાસે હશે, એનાથી આ ખેતી થતી હશે. એટલે આને પરંપરાગત ખેતી કહેવાય. આ યંત્રથી ખેતી થતી હશે. 100 વીઘા જમીન હોય સાહેબ તો 100 વીઘા જમીનમાં ખાતર છાંટવાનું હોય કે દવા છાંટવાનું હોય તે ડ્રોનને લેશે, હેલિકોપ્ટર સર્વિસ લેશે. હવે આ ગોળા નહીં લાગવા જોઈએ. હેલિકોપ્ટર સર્વિસીસ કેનેડા યુએસએના મોટા જમીનના ખેડૂતો યુઝ કરે છે કે 2-3 કલાકનું એને પેમેન્ટ આપી દેશે અને એક સાથે એનું 100 વીઘા જમીનના ખેતરમાં જંતુનાશક દવા છટાઈ જશે, ખાતર છટાઈ જશે. ક્લિયર? તો આને ગોળા માનતા નહીં, કારણ કે એ લોકો પાસે એ સુવિધાનું ભારણ સહન કરવાની તાકાત છે, કારણ કે 100, 200, 300 વીઘાનો ખાતેદાર અહીંયા હશે. એટલા માટે એકદમ યંત્રથી ખેતી કરતો હશે. એટલા માટે આ આધુનિક ખેતી પદ્ધતિ છે. એટલું ક્લિયર? તો આમાં ખાસ યાદ રાખજો, જીવન નિર્વાહ ખેતીમાં ધાન્ય પાક લેવામાં આવે, સઘન ખેતીમાં રોકડિયા પાક લેવામાં આવે. રોકડિયા પાક એટલે શું? મેં કીધું રક્ત શેષ થઈ જાય, રોકડા આવ્યા, રબર, કપાસ, તમાકુ, શેરડી, શણ, આ બધા રોકડિયા પાક. આ ધાન્ય પાક, આમાં માનવ લેબર હોય. આ પરંપરાગત ખેતી છે. એટલે વર્ષો પહેલાય બળદથી ખેતી થતી હતી, વર્ષો પહેલાય ગુલામ પ્રથા, વેટ પ્રથા, માનવ લેબર દ્વારા ખેતી થતી હતી. અહીંયા યંત્રો હશે, મોટા મોટા ડ્રોન હશે, હાર્વેસ્ટર હશે, મોટા મોટા શું કહેવાય ટ્રેક્ટર્સ હશે વગેરેથી યંત્રથી ખેતી થશે અને આને આધુનિક ખેતી કહેવાય છે. આટલું ક્લિયર? તો ખાસ યાદ રાખજો, કન્સેપ્ટ માત્ર એટલો જ છે, વસ્તી વધી ગઈ, જમીનના કદ નાના થઈ ગયા, તો આમાં હવે બીજું કાંઈ ન હોવાય. જે રોટલી બોટલી જે થાય એવું ધાન્ય પાક વાવો અને આ
હું કરવાથી દેશ ગરીબ જ રહે અને વિકાસશીલ જ રહે. અને આમાં પછી આપણે બહુ યંત્રો લેવા ન જવાય. માનવ લેબરને પરંપરાગતથી ચાલવા દો. વસ્તી ઓછી છે, ખેતરના કદ બહુ મોટા છે, સારું, તો આમાં માનવ લેબર ન લેવા જવાય. યંત્ર લાવો. પછી ઘઉં ને એ તો બધું માર્કેટમાંથી લઈ આવશું તૈયાર મસ્ત પેકિંગ વાળું. આપણે ઘઉં નથી વાવવું, આપણે પુષ્કળ પ્રમાણમાં તમાકુ વાવો, રબર વાવો, રોકડિયા પાક વાવો. આપણે કાંઈ ઘઉં ને બધું સ્ટોર નથી કરવું. આપણે તો માર્કેટમાં જઈ ડાયરેક્ટ આ વસ્તુ લઈ લ્યો, પૈસા આપી દો. આપણે રોકડિયા પાક જોવે, કારણ કે વસ્તી ઓછી, ખેતરના કદ મોટા. આપણે તો વિકાસશીલ દેશની વિકસિત રાષ્ટ્ર છીએ. તો યુએ આ આધુનિક ખેતી છે. ક્લિયર? હવે ખાસ યાદ રાખજો, અહીંયા મારું એકદમ ક્લિયર કટ યાદ રાખજો. મૂડીવાદ આમાં છે. આમાં મૂડીવાદ છે. મૂડીવાદની સિમ્પલ વ્યાખ્યા કરવી હોય તો પૈસો પૈસાને ખેંચે એવો વાદ, મૂડી માટેનો વાદ, એને મૂડીવાદ કહેવાય. તો આને સઘન ખેતીને કેમ મૂડીવાદી ખેતી અને વ્યાપારી ખેતી કહેવાય છે? સઘન ખેતીને કેમ મૂડીવાદી અને વ્યાપારી ખેતી કહેવાય છે? વસ્તી ઓછી છે, ખેતરનું કદ ખૂબ મોટું છે, વિકસિત છે, પૈસાવાળા છે, એટલે આ ખેતીમાં મૂડીવાદનો કન્સેપ્ટ છે, રોકડાનો કન્સેપ્ટ છે. એટલે કે શું? વાય વધુ ઉત્પાદન થાય તો વધુ પૈસા મળે, અને વધુ પૈસા મેળવવા હોય તો પેલા પૈસા રોકવા પડે. એટલે આમાં મૂડીવાદનો કન્સેપ્ટ છે. એટલે શું? ફટાફટ સારામાં સારું ખાતર લઈ આવો, ફટાફટ જંતુનાશક દવા લઈ આવો. આમાં ભાઈ 2 દિવસ લાગે, તમારે મજૂરો નહીં જો, યંત્રો રોકો, જેમ બને એમ ફટાફટ માર્કેટમાં પાક પહોંચાડો, ફટાફટ જંતુનાશક દવા, ખાતર, પાક. એટલે જેટલી વસ્તુ આમાં તમે ખર્ચ કરશો એટલું ઉત્પાદન બમણું આપશે, એટલે તીવ્રતા પૈસા કમાવાની વધી જશે. આમાં મૂડીનો કન્સેપ્ટ છે, એટલા માટે એને મૂડીવાદી ખેતી અને વ્યાપારી ખેતી કહેવાય છે. તો હવે ધ્યાન આપજો, ભારતમાં કેવા પ્રકારની ખેતી થાય? જીવન નિર્વાહ ખેતી. યુએસએ અને યુરોપ જેવા દેશોમાં કેવા પ્રકારની ખેતી થાય? સઘન ખેતી. જીવન નિર્વાહ ખેતીમાં ધાન્ય પાક લેવામાં આવે કે રોકડિયા પાક? ધાન્ય પાક. સઘન ખેતીમાં સૌથી વધુ કેવો પાક લેવામાં આવે? રોકડિયા પાક લેવામાં આવે. આટલું પેલા બધાને ક્લિયર? હવે ખાસ અહીંયા ધ્યાન આપી દોજો, મૂડીવાદી ખેતી અને વ્યાપારી ખેતી કોને કહેવામાં આવે? જીવન નિર્વાહ ખેતી કે સઘન ખેતી? તો સઘન ખેતી. હવે હું શું કહું છું ને એના પર ધ્યાન આપજો. ભારતમાં જીવન નિર્વાહ ખેતી અને સઘન ખેતી બંને થાય છે. વિધાન સાચું? સાચું. જીવન નિર્વાહ ખેતી પણ થાય છે અને સઘન ખેતી પણ થાય છે. બંને સાચું છે. જીવન નિર્વાહ ખેતી વધુ માત્રામાં થાય છે અને સઘન ખેતી ઓછી માત્રામાં થાય છે. એટલે તમને એમ પૂછે કે નીચેમાંથી કયા પ્રકારની ખેતી ભારતમાં સૌથી વધુ થાય છે? જીવન નિર્વાહ ખેતી ભારતમાં સૌથી વધુ થાય છે અને સઘન ખેતી ઓછા પ્રમાણમાં થાય છે. પણ હવે ધ્યાન આપજો, જીવન નિર્વાહ ખેતીનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટતું જાય છે અને સઘન ખેતીનું પ્રમાણ ભારતમાં દિવસે ને દિવસે વધતું જાય છે. ખાસ ધ્યાન આપજો. જો હું આ શું કહેવા માંગુ છું ખબર છે? ધારો કે હું એમ કહું કે જીવન નિર્વાહ ખેતી ભારતમાં 80% લોકો કરતા હતા, અને હું એમ કહું કે સઘન ખેતી ભારતમાં 20% લોકો કરતા હતા. એટલે પહેલેથી ભારતમાં જીવન નિર્વાહ ખેતી વધુ થાય છે, હાલ પણ ભારતમાં જીવન નિર્વાહ ખેતી વધુ થાય છે. પહેલેથી ભારતમાં સઘન ખેતી ઓછી થાય છે અને હાલ પણ ઓછી જ થાય છે. પણ અહીંયા આમ કહેવા માંગુ છું, જો 80%ની જગ્યાએ હવે ખાલી 70% કરે છે, 70%ની જગ્યાએ હવે ખાલી 60% કરે છે. એટલે જીવન નિર્વાહ ખેતીનો દર ઘટતો જાય છે, 80 થી 70, 70 થી 60. અને સઘન ખેતીનો દર વધતો જાય છે. 20માંથી 30% કરતા હતા, હવે 40% કરે છે. તો એનો દર વધતો જાય છે. છતાં પણ તમે જોઈ લો ને, દર ઘટીને 60% એટલે વધુ જ થાય છે. દર વધીને 40% તોય ઓછો જ થાય છે. ક્લિયર? તો સ્ટેટમેન્ટ જોઈ લો. જો ભારતમાં સૌથી વધુ જીવન નિર્વાહ ખેતી થાય છે, વિધાન સાચું. ભારતમાં સૌથી ઓછી સઘન ખેતી થાય છે, વિધાન સાચું. ભારતમાં જીવન નિર્વાહ ખેતીનું પ્રમાણ ઘટી રહ્યું છે, વિધાન સાચું. ભારતમાં સઘન ખેતીનું પ્રમાણ વધી રહ્યું છે, વિધાન સાચું. આટલું ક્લિયર? તો આટલી વસ્તુ આપણે આ બે ખેતી પ્રકારમાંથી આપણે આવડવી જોઈએ.
ઓકે, જો મૂડીવાદી ખેતી થઈ ગઈ, વ્યાપારી ખેતી થઈ ગઈ, સઘન ખેતી થઈ ગઈ, જીવન નિર્વાહ ખેતી થઈ ગઈ, સૂકી ખેતી અને ભીની ખેતી. સૂકી ખેતીને ઇંગ્લિશમાં કહેવાય ડ્રાય ફાર્મિંગ અને ભીની ખેતીને ઇંગ્લિશમાં કહેવાય વેટ ફાર્મિંગ. ડ્રાય ફાર્મિંગ અને વેટ ફાર્મિંગ. ઓકે, હવે જો આ બે વચ્ચેની બોર્ડર છે ને 75 સેન્ટીમીટર વરસાદ બનાવે છે. જે વિસ્તારમાં 75 સેન્ટીમીટરથી ઓછો વરસાદ પડતો હોય ત્યાં સૂકી ખેતી સારી થાય અને જે વિસ્તારમાં 75 સેન્ટીમીટરથી વધુ વરસાદ પડતો હોય ત્યાં આગળ ભીની ખેતી સારી થાય છે. એનો મતલબ એમ કે સૂકી ખેતી અને ભીની ખેતીમાં એક્ઝેક્ટ ક્લિયર છે કે 75 સેન્ટીમીટર વરસાદનો આંકડો રાખવાનો છે. 75 સેન્ટીમીટરથી ઓછો વરસાદ પડે તો ત્યાં સૂકી ખેતી થાય, 75 સેન્ટીમીટરથી વધુ વરસાદ પડે તો ત્યાં ભીની ખેતી થાય. ઓકે, હવે જોજો આ જમીન છે. જમીનમાં જ્યાં સુધી ભેજનું પ્રમાણ હશે ત્યાં સુધી ખેતી થશે. કારણ કે જમીનની મુખ્ય શરત છે કે જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ હોય તો જ જમીનમાંથી પાક ઉત્પાદન ક્ષમતા છે. આપણી નોર્મલ જમીન અને રણની જમીન વચ્ચેનો ડિફરન્સ શું છે? રણની જમીનના ઉપરના લેયરમાં ભેજનું પ્રમાણ નથી, એટલા માટે રણની જમીનમાંથી ઉત્પાદક ક્ષમતા દખાવતી નથી. જ્યારે આપણી જમીનના ઉપલા સ્તરમાં ભેજ સંગ્રહ શક્તિ છે, એટલે આપણી જમીનમાં કોઈ પણ પાક વાવવામાં આવે તો પાક ઉગે. એટલે જમીન માટેની મુખ્ય શરત છે જમીનની ભેજ સંગ્રહ શક્તિ. ઓકે, તો આ જમીન છે એમાં તમે જોજો આ જમીનમાં કૂવો છે અને આ જમીન છે. જમીનમાંથી પાક ઉગવાની મુખ્ય શરત છે એમાં ભેજ રહેવો જોઈએ. હવે સૂકી ખેતીમાં વિસ્તાર એવો છે કે જ્યાં 75 સેન્ટીમીટરથી ઓછો વરસાદ પડ્યો, એટલે આ વરસાદ પડ્યો એટલે એનો કૂવો ભરાશે. એટલે એમ કહે છે કે ભાઈ અમારો ચોમાસામાં અમારો કૂવો ભરચક થઈ ગયો. આ સૂકી ખેતી વાળો કૂવો છે અને આ ભીની ખેતી વાળો કૂવો છે. ઓકે, હવે જોજો આમાં 75 સેન્ટીમીટરથી ઓછો વરસાદ પડ્યો એટલે પાણી નીચે ઉતર્યું અને આ કૂવો ભરાઈ ગયો. પણ નીચે સુધી એટલું બધું પાણી ઉતરતું નથી. જ્યારે આ જમીનમાં 75 સેન્ટીમીટરથી વધુ વરસાદ પડ્યો એટલે એનો કૂવો ભરાઈ ગયો. જેમ આનો કૂવો ભરાનો એમ આમાં નીચે પણ ઘણું પાણી ઉતરવાનું. તો આનો કૂવો ચોમાસા પૂરતું જ રહેશે. ચોમાસું પૂરું થયા પછી વરસાદ બંધ થઈ ગયો, વરસાદ ઓલરેડી ઓછો આવ્યો હતો એટલે ઉપરનો કૂવો ભરાણો, એમાંથી તમારી સિંચાઈ થઈ ગઈ એટલે કૂવો ખાલી થઈ ગયો. કારણ કે નીચેનું તળ હજુ ભરાણું હતું નહીં, એટલે ધીમે ધીમે પાણી નીચે પણ ઉતરશે ને આ કૂવામાંથી પાણી તમે બહાર પણ કાઢી લીધું. એટલે આ કૂવો ચોમાસું પૂરું થશે એટલે 1-2 મહિના પછી આ કૂવો ખાલી થઈ જશે. જ્યારે આ કૂવામાં પાણી 12 માસ રહેવાની સંભાવના રહેલી છે. કેમ? કારણ કે આનું તળ છે ને એ એકદમ પાણીથી સંતૃપ્ત થઈ ગયું. એટલે શું, વરસાદ વધુ પડ્યો ને એટલે પાણી બહુ નીચે ઉતર્યું, એટલે કૂવાના તળ કરતાં પણ નીચે પાણી ઉતરેલું છે. એનો મતલબ એમ કે નીચે પાણી સારું એવું છે એટલે આ કૂવાનું તળ જલ્દી ખાલી થશે નહીં. કારણ કે એના નીચે પણ હજુ પાણીનું થોડું પ્રમાણ છે જ, એટલે ઉપર એટલામાં પાણી રહેશે. તો આ કૂવો આની જેમ ફટાફટ ખાલી થશે નહીં. આ બધું મેં શું કામ કહું છું તો ખાસ યાદ રાખજો, અહીંયા મારે તમારે એના પર ફોકસ કરવો છે. 75 સેન્ટીમીટરથી ઓછો વરસાદ પડે છે એટલે આમાં જમીનમાં પાણી એકદમ ઓછું ઉતરે છે. એટલે આનો કૂવો માત્ર ચોમાસા અથવા તો એના પછીના 1-2 મહિના સુધી જ કામ આવશે. એટલે આ પ્રદેશમાં માત્ર વર્ષા આધારિત એક જ પાક લેવાશે. વર્ષા આધારિત માત્ર એક જ પાક લેવાશે. જ્યારે આ પ્રકારની ખેતીમાં વર્ષા આધારિત એક પાક લીધો ત્યારબાદ બીજા પાક પણ લઈ શકાશે. કારણ કે આના કૂવા 12 માસ અથવા તો વર્ષનો મોટા ગાળા સુધી પાણીનું તળ ધરાવતા હશે. કારણ કે નીચે ઘણું પાણી ઉતર્યું છે. ક્લિયર? તો સૂકી ખેતી એટલે શું? 75 સેન્ટીમીટરથી ઓછો વરસાદ. ભીની ખેતી એટલે શું?
75 સેન્ટીમીટરથી વધુ વરસાદવાળો વિસ્તારમાં થતી ખેતી. સૂકી ખેતીમાં કેટલા પાક લેવાય? વર્ષમાં એક જ વખત. કેમ? કારણ કે જમીનમાં પાક ત્યારે જ ઉગે જ્યારે જમીનના ઉપલા સ્તરમાં ભેજ હોય, અને એ માત્ર ને માત્ર અહીંયા વર્ષા આવશે ત્યારે જ હશે. પછી કૂવાથી માંડીને બધું ખાલી થઈ જશે, એટલે વર્ષા આધારિત એક જ પાક લેવાય. જ્યારે ભીની ખેતીમાં વર્ષામાં એક પાક લીધો એ ઉપરાંત પણ તમે બીજા પાક લઈ શકશો, કારણ કે કૂવામાંથી સિંચાઈ થઈ શકશે, કારણ કે જમીનના તળમાં પાણી સારું એવું અંદર ઉતર્યું છે, એટલે વર્ષમાં કૂવાનું તળિયું ખાલી થશે નહીં. તો આમાં એકથી વધુ પાક, આમાં એકથી ઓછા. 75 સેન્ટીમીટરથી વધુ વરસાદ, 75 સેન્ટીમીટરથી ઓછો વરસાદ. સૂકી ખેતી ક્યાં થાય? તો રાજસ્થાન અને રાજસ્થાનને અડતા પ્રદેશો કે જ્યાં 75 સેન્ટીમીટરથી ઓછો વરસાદ પડે છે, જેમ કે કચ્છ હોય, આપણું ઉત્તર ગુજરાત હોય. આપણું જૂનું સૂત્ર યાદ કરો, બાપા સુમો. બરાબર? તો કચ્છને અડે છે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાની બાજુમાં સાબરકાંઠા. તો આ બધા પ્રદેશમાં 75 સેન્ટીમીટરથી ઓછો વરસાદ પડતો હોય તો અહીંયા જે ખેતી થાય એ સૂકી ખેતી હોય. અને ડાંગ છે, વલસાડ છે, પશ્ચિમ ઘાટ પર્વતમાળા છે, હું આબોહવામાં ભણાવીશ તમને કે અહીંયા વધુ વરસાદ પડે છે, તો ત્યાં જે ખેતી થાય એને ભીની ખેતી કહેવાય. જે કૃષિના પાક ઓછા પાણીમાં થતા હોય એવા પાકને કહેવાય ડ્રોટ રેઝિસ્ટન્સ ક્રોપ, અને એનું બીજું નામ છે સોલ્ટ ટોલરન્ટ ક્રોપ. જે વ્યક્તિએ જમીનનો લેક્ચર ન ભર્યા હોય તો એક વખત જોવા વિનંતી, કારણ કે મેં એમાં સમજાવ્યું છે કે જ્યાં વધુ વરસાદ પડતો હોય ત્યાં આગળ એસિડિક જમીન હોય, અને જ્યાં ઓછો વરસાદ પડતો હોય ત્યાં આગળ ક્ષારીય જમીન હોય. તો રાજસ્થાન, કચ્છ, ઉત્તર ગુજરાત 3 પ્રદેશની આસપાસની આબોહવા ધરાવે છે, એટલે ત્યાં વરસાદ ઓછો હોય એટલે ત્યાં આગળ સૂકી ખેતી થાય. વરસાદ ઓછો હોય એવામાં પણ જો કોઈ પાક થતો હોય તો ડ્રોટ એટલે દુષ્કાળ, રેઝિસ્ટન્સ એટલે દુષ્કાળને સહન કરી શકે, એટલે કે ઓછા પાણીમાં થતા પાક. એને સોલ્ટ ટોલરન્ટ ક્રોપ શું કામ કહેવાય? કારણ કે મેં તમને કીધું ઓછો વરસાદ પડતો હોય ત્યાં દુષ્કાળ જેવી સ્થિતિ હોય એટલે ત્યાં પાક થાય ને ડ્રોટ રેઝિસ્ટન્સ ક્રોપ કહેવાય. અને ઓછો વરસાદ પડતો હોય ત્યાંની જમીન ક્ષારીય હોય એટલે ત્યાં આગળ સોલ્ટ ટોલરન્ટ ક્રોપ થાય. તો કોને કોને કહેવાય આ પાક? તો કપાસ, બાજરી, જુવાર, મકાઈ, જવ, બાજરી, જુવાર, મકાઈ, જવ, રાગી, આવા બધા પાકો એકદમ ઓછા વરસાદમાં, કઠોળ, જવ, રાગી, મકાઈ, જુવાર, બાજરી, કપાસ જેવા પાક એકદમ ઓછા વરસાદમાં થઈ શકે, એટલા માટે એને સૂકી ખેતી અંતર્ગત થતા પાકો કહેવામાં આવે છે. સોલ્ટ ટોલરન્ટ ક્રોપ અને ડ્રોટ રેઝિસ્ટન્સ ક્રોપ એ સૂકી ખેતીમાં હોય. પણ જે પાકને વધુ પાણી જોતું હોય તો એને ઇંગ્લિશમાં કહેવાય વોટર ઇન્ટેન્સ ક્રોપ, એટલે કે પાણી પુષ્કળ જોઈએ. તો શેરડી છે, શણ છે અને ડાંગર છે, આ પાક એવા છે કે એને પાણી વધુ જોઈએ. તો શેરડી, શણ ને ડાંગર એ ભીની ખેતીના પાક કહેવાય. અને જેને પાણી ઓછું જોઈએ, બાજરી, જુવાર, મકાઈ, જવ, રાગી વગેરે, એને સૂકી ખેતીના પાક કહેવાય. જીસીઆરટીમાં એક સ્ટેટમેન્ટ આપ્યું છે એટલે ખાસ યાદ રાખજો. હસમુખ પટેલ સાહેબ છે ત્યાં સુધી તો ખાસ યાદ રાખજો, જીસીઆરટીમાંથી જ પૂછે છે, કારણ કે મેં ઓબ્ઝર્વ કર્યું છે જુનિયર ક્લાર્ક તલાટીના પેપર. તો ખાસ યાદ રાખજો, જીસીઆરટીમાં 2 ધોરણમાં 2 પાઠમાં એક સ્ટેટમેન્ટ કોમન છે કે ભાલ કાંઠામાં અથવા તો નળ કાંઠાની નજીકનો વિસ્તાર, ભાલ પ્રદેશની નજીકના વિસ્તારમાં ઘઉં અને ચણાની ખેતી કરવામાં આવે છે. ભાલ પ્રદેશ અથવા તો નળ કાંઠાની નીચેનો ભાગમાં ઘઉં અને ચણાની ખેતી કરવામાં આવે છે. એ સૂકી ખેતીનો પ્રકાર છે. બરાબર? તો ચણા એટલે કઠોળ, અને ઘઉંને પણ 100 સેન્ટીમીટરથી ઓછો વરસાદ, 75ની આસપાસ જોવે તો ઘઉં પણ સૂકી ખેતીનો પાક છે. તો ખાસ યાદ રાખજો, 75 સેન્ટીમીટરથી ઓછો, 75 સેન્ટીમીટરથી વધુ, વર્ષમાં એક પાક, વર્ષમાં એકથી વધુ પાક. રાજસ્થાનની આસપાસ જ્યાં ઓછો વરસાદ પડે છે ત્યાં થતી ખેતી,
જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં થતી ખેતી. ભાલ પ્રદેશમાં ઘઉં અને ચણાની ખેતી કરવામાં આવે છે. એ કોનો ભાગ છે? સૂકી ખેતીનો. તો આપણે એટલી વસ્તુ યાદ રહેવી જોઈએ. ઓકે, આગળ. ઓકે, જો વ્યાપારી ખેતી, સૂકી ખેતી, ભીની ખેતી. હવે મિશ્ર ખેતી, સજીવ ખેતી અને ઝૂમ ખેતી ઉપર આપણે ફોકસ કરીએ છીએ. ઓકે, મિશ્ર ખેતી. અને મિશ્ર પાક, આને કહેવાય ઇંગ્લિશમાં મિક્સ્ડ ક્રોપ, અને આને ઇંગ્લિશમાં કહેવાય મિક્સ્ડ એગ્રીકલ્ચર. મિક્સ્ડ એગ્રીકલ્ચર, મિક્સ્ડ ક્રોપ, મિક્સ ખેતી અને મિશ્ર પાક બે અલગ છે. તો ખાસ યાદ રાખજો. તમને હજુ કહું છું, તમે વિચારશો ને તો તમને હું અગાઉથી કહી દઉં છું કે મિશ્ર ખેતીની વ્યાખ્યામાં તમે મિશ્ર પાકની વ્યાખ્યા બોલતા હશો. તમે ચેક કરી લો, બરાબર? ખાસ યાદ રાખજો. એટલે ભૂલ એડમિટ કરજો, બરાબર? તો કમેન્ટ કરજો કે સાહેબ હા, અમે મિશ્ર ખેતી જગ્યાએ મિશ્ર પાકની વ્યાખ્યા અમારા મગજમાં હતી. સ્વીકારવામાં કશું ખોટું નથી થવાનું. સ્વીકારતા શીખશો તો તમને ખબર પડશે કે આપણે અહીંયા ખોટા પડીએ તો ક્યાં આપણું કશું લૂંટાઈ જવાનું છે. આપણે એક્ઝામમાં ખોટું નથી થવાનું. ક્લિયર? તો ખાસ યાદ રાખજો, મિશ્ર ખેતી એટલે શું? જે ખેતીમાં ખેતી પ્લસ પશુપાલન કરવામાં આવે, મરઘા બતકનો ઉછેર કરવામાં આવે, મત્સ્ય પાલન કરવામાં આવે, મરઘા બતકનો ઉછેર કરવામાં આવે, પશુપાલનનો ઉછેર કરવામાં આવે ખેતી સાથે, તો એને મિશ્ર ખેતી કહેવાય. એને મિશ્ર ખેતી કહેવાય. પણ એકથી વધુ અલગ અલગ પાક એક સાથે લેવામાં આવે. એટલે મારું ખેતર હોય તેમાં મેં અહીંયા ઘઉં વાવ્યા હોય તો એની બાજુમાં હું મકાઈ વાવું, એની બાજુમાં ઘઉં વાવું, એની બાજુમાં હું મકાઈની એક હાર બનાવું, બરાબર? આખું ખેતરને મેં ખેડીને આમ તૈયાર કર્યું છે. તો આમાં મેં ઘઉંની હાર બનાવી, તો અહીંયા હું મકાઈ કે કઠોળની હાર બનાવું, અહીંયા હું ઘઉંની હાર બનાવું, પાછો અહીંયા મકાઈ અને કઠોળની હાર બનાવું. તો એક સાથે જુદા જુદા પાક લેવામાં આવે, એવા પાકને કહેવાય મિશ્ર પાક, નહીં કે મિશ્ર ખેતી. તો ઈમાનદારીથી તમારો પ્રત્યુત્તર જણાવજો. તમે આ વ્યાખ્યા તમે આમાં બોલતા હશો, મોટા ભાગના વિદ્યાર્થી. એટલું યાદ રાખજો. હું એટલા વર્ષથી લેક્ચર લઉં છું જુદી જુદી ઇન્સ્ટિટ્યૂટમાં, તો મને જવાબ મળતો હોય તો મને ખબર પડતી હોય ને કે મોટા ભાગના વિદ્યાર્થી શું વિચારે છે, અને ત્યાંથી જ તમારો જવાબ સવાલ બનતો હોય. કારણ કે સવાલ તમને જેટલો સહેલો લાગે ને એટલો જ અઘરો હોય. આટલું ક્લિયર? ઓકે, હવે જો મિશ્ર ખેતીમાં આખો અલગ કન્સેપ્ટ છે. ખેતી સાથે તમે કોઈ પશુપાલન કરો, મરઘા બતક ઉછેર કરો, મત્સ્યપાલન કરો, તો એના પરથી આપણે મિશ્ર ખેતીનો કન્સેપ્ટ છે. સરકાર અત્યારમાં મિશ્ર ખેતીને પ્રમોટ કરી રહી છે. યાદ રાખજો. કારણ કે ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક, બમણી એટલે બે ગણી કરવી હતી 2022 સુધીમાં. તો ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક આપણે 2022 સુધી રાખ્યું હતું. બમણી 2022 સુધીમાં. ત્યારથી સરકાર મિશ્ર ખેતીને પ્રમોટ કરે છે. શું કામ? કારણ કે યાદ કરો, આપણે આ ભારતની મુખ્ય સમસ્યા છે 100 વીઘા જમીનમાંથી 50 વીઘા જમીન થવી, એને ત્યાં 25 વીઘા જમીન થવી, એને ત્યાં 12.5 વીઘા જમીન થવી, બરાબર? તો ધીમે ધીમે જમીનના કદ નાના થતા જાય છે. એટલે 2 વીઘાનો ખાતેદાર ગમે તેટલી મહેનત કરશે તો કોઈ દિવસ એની આવક બમણી નથી થવાની, કોઈ દિવસ એનું કંઈ સારું નથી થવાનું, બરાબર? કારણ કે 2 વીઘા જમીન જ છે એની પાસે. તો સરકાર શું કહે છે કે ખેતી એ એનો માત્ર ઉપાય નથી, પણ મિશ્ર ખેતી કરવામાં આવે તો ખેડૂતોની સ્થિતિ સારી થઈ શકે. કારણ કે ખેતર તો છે, એ ઉપરાંત ધારો કે 4 થી 5 ગીર ગાય લઈ આવે, 4 થી 5 ભેંસ લઈ આવે અને પશુપાલન કરે, તો એનું ઘી છે, એનું દૂધ છે, એનું માખણ છે, એની છાશ છે, એનું ગૌમૂત્ર છે, એનું છાણ છે, છાણમાંથી ખાતર બને, છાણમાંથી બાયોગેસ પ્લાન્ટ ચાલે, અને બાયોગેસ પ્લાન્ટ ચાલે તો એના મોંઘા ગેસના બાટલા ન લેવા પડે.
ખાતર પોતાના ખેતરમાં નાખે તો એને રાસાયણિક ખાતરનો ખર્ચ ન કરવો પડે, અથવા તો એનું ખેતર નાનું છે ને ખાતર વધે છે ગોબરમાંથી, તો એ જેની પાસે મોટું ખેતર છે એને પાસે આવીને કહેશે કે ભાઈ આ છાણિયું ખાતર જોઈએ છે, તમે કીધું ભાઈ એક ટ્રેક્ટરના 6,000 રૂપિયા થશે, તો ભાઈ લઈ જાજા 5 ટ્રેક્ટર, બરાબર. તો ખાસ યાદ રાખજો, ખાતરમાંથી આવક છે, બાયોગેસમાંથી આવક છે, ગૌમૂત્ર વેચાય છે, તેમાં સારામાં સારું જૈવિક ખેતી તરફ દુનિયા જઈ રહી છે. પછી છાશ છે, માખણ છે, દૂધ છે, ઘી છે. એટલે જો પશુપાલન કરવામાં આવે તો ખેડૂતને સારામાં સારી આવક વધી શકે, કારણ કે લેન્ડ સરફેસ માટે સરકાર કશું કરી શકવાની નથી. કોઈને એમ નહીં કરી શકે 2 વીઘાની જગ્યાએ અમે તમને 4 વીઘા જમીન આપી શકીએ. સરકાર કે કોઈને હાથની એ વાત નથી, પણ સરકાર આના માટે પ્રોત્સાહન કરી શકે. તો તમે જુઓ, ગુજરાત સરકાર પણ એવી યોજના બનાવતી હશે કે દેશી ગાય આધારિત ખેતી કરે તો અમે દેશી ગાય દીઠ 900 રૂપિયા વોટ એવર, જે પણ, એ મારો ટોપિક નથી, એ તમારે કરંટમાં વાંચવાનું હોય. તો એ વસ્તુ, ધારો કે હું તમને કહું ગોબરધન યોજના વાંચવી જ જોઈએ આપણે. ક્લાસ 1-2 વાળા વિદ્યાર્થીએ તો ખાસ વાંચવી જોઈએ. આ તમારે કોઈ પણ કૃષિ આધારિત કોઈ ટોપિક લખવો હોય તો આના તમને સારા માર્ક મળે, બરાબર. ભલે ને જૂનું અપડેટ હોય, પણ તમારે ધ્યાનમાં લેવું જોઈએ જ. ગોબરધન યોજના તો આના પર જ હશે, પશુપાલનને રિલેટેડ હશે. તો ખાસ યાદ રાખજો, તો મિક્સ્ડ એગ્રીકલ્ચર એટલે ખેતી સાથે પશુપાલન, મરઘા બતક, મત્સ્યપાલન. સરકાર શું કામ પ્રમોટ કરે છે? હમણાં જ આપણે ભણી ગયા કે આપણા જમીન વસ્તી વધી રહી છે, જમીનના કદ નાના થઈ રહ્યા છે, એટલા માટે ખેડૂતની સ્થિતિ દયનીય થઈ રહી છે, કારણ કે એ રોકડિયા પાક કે એવું કાંઈ ઉત્પન્ન નથી કરી શકતો. એ માત્ર ને માત્ર જીવન નિર્વાહ ખેતી જ કરે છે. એટલે ખાધું પીધું ત્યાં સુધીની જ વ્યવસ્થા, સારું શિક્ષણ, સારું સ્વાસ્થ્ય, સારી રોજગારી, સારું જીવન ધોરણ પ્રાપ્ત કરે એવી આવક થતી નથી. એટલા માટે સરકારે કીધું હતું કે આવક બમણી કરવી. બમણી બે ક્યાં સુધીમાં કરવાની હતી? 2022 સુધીમાં. એટલા માટે સરકાર કયા કન્સેપ્ટને પ્રમોટ કરતા હતા? મિશ્ર પાક નહીં, મિશ્ર ખેતી. એટલે સરકાર શું કહેતા હતા? ખેતર તમારું એટલું ને એટલું જ છે, એમાં કાંઈ બહુ લાંબો ફરક ન આવે, પણ એની સાથે તમે મિશ્ર કરો, 4-5 ભેંસ રાખો, 4-5 ગાય રાખો, એટલે રાસાયણિક ખેતીની જગ્યાએ તમે જૈવિક ખેતી તરફ પણ વધશો, અને પશુપાલન તમને જોરદાર આવક આપશે. ઘી, દૂધ, માખણ, છાશ, ગૌમૂત્ર, છાણ, છાણમાંથી ખાતર, ખાતરમાંથી બાયોગેસ પ્લાન્ટ વગેરે વગેરે. તો મિશ્ર ખેતી અને મિશ્ર પાક, એટલું ક્લિયર? તો આપણે એ વસ્તુ થઈ ગઈ. સજીવ ખેતી ને સ્થળાંતરિત ખેતી એટલે શું? ઓકે, ઓકે. હવે જો પેલા ઝૂમ ખેતી લઈ લઈએ આપણે. ઓકે, ઝૂમ ખેતીને સ્થળાંતરિત ખેતી કહેવાય. ઓકે, ઝૂમ ખેતીને સ્થળાંતરિત ખેતી કહેવાય. આમાં કેટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. જુઓ, જંગલો હોય, બરાબર. આ સ્થળાંતરિત ખેતીનો કન્સેપ્ટ કેવો છે એ તમે જોઈ લો. જંગલો છે, એમાંથી આ વૃક્ષને કાપી નાખ્યા, આ વૃક્ષને કાપી નાખ્યા, એટલે અહીંયા જમીન છૂટી થઈ, તો અહીંયા પાક લેવા માંડ્યા, બરાબર. હવે આ પાક લેવા માંડ્યા, 2-3 વર્ષ માટે પાક લીધો, પછી જોયું કે ભાઈ આ જમીનની ઉત્પાદકતા ઓછી થઈ ગઈ છે, ખાતર બાતર નાખવું નથી, કારણ કે વૃક્ષો કાપ્યા, જંગલમાંથી એક ખેતર બનાવ્યું, 2-3 વર્ષ માટે અહીંયા પાક લીધા. પછી એમ થયું કે હવે અહીંયા ઉત્પાદન એટલું બધું સારું નથી આવતું, એટલે જંગલના આગળના વિસ્તારમાં એ લોકો ગયા. ફરીથી 2 વૃક્ષને કાપ્યા, જંગલની જગ્યા ખાલી થઈ, એટલે અહીંયા ફરીથી ખેતી કરી, અને અહીંયા 2-3 વર્ષ ખેતી કરી, પછી જેવું ઉત્પાદન ઓછું થયું એટલે જંગલમાં આગળ ગયા, ત્યાં પાછા વૃક્ષોને કાપ્યા અને ત્યાં ખેતર બનાવ્યું, 2-3 વર્ષ ખેતી કરી, અને પાછું એ જમીનને છોડી દેશે. એટલે અહીંયા સ્થાયી જીવન નથી, એટલે આપણે શબ્દ યુઝ કર્યો સ્થળાંતરિત.
અને ખેતી કરવામાં આવે છે, એટલા માટે આપણે એને કીધું સ્થળાંતરિત ખેતી. ક્યાં કરવામાં આવે? જંગલોમાં કરવામાં આવે. હવે જંગલોની આસપાસ આપણા આદિવાસી મિત્ર પોતાની મૂળ સંસ્કૃતિ સાથે જોડાયેલા છે, એની આસપાસ રહેતા હોય, એટલા માટે આ પ્રકારની ખેતી સૌથી વધુ કોણ કરે છે? આપણા આદિવાસી મિત્રો કરે છે. તેમાં શું કરવામાં આવે છે? વૃક્ષોને કાપવામાં આવે છે. પછી શું કરવામાં આવે? વૃક્ષોને કાપીને ત્યાં બાળી નાખવામાં આવે. કારણ કે ટ્રાન્સપોર્ટેશન કરવું નહીં, જમીન વૃક્ષો કાપ્યા એટલે ત્યાં બાળી નાખવામાં આવે, એટલે ત્યાં એની રાખ જમીન ઉપર પડે. એટલા માટે જમીનમાં કયું તત્વ એડ થાય? પોટાશ. ઓકે, તો વૃક્ષોને કાપ્યા, એને ત્યાં બાળી નાખ્યા અને એની રાખ જે જમીન પર પડી એને કહેવાય પોટાશ. જમીનમાં જે તત્વ આપે. કેટલા વર્ષ ખેતી કરી? 2 થી 3 વર્ષ ખેતી કરી. 2 થી 3 વર્ષ ખેતી કર્યા પછી શું? તો 2 થી 3 વર્ષ ખેતી કર્યા પછી ત્યાંથી સ્થળાંતરિત કરીને નવી ભાગમાં જવાનું. ક્યાં જવાનું? નવા ભાગમાં જવાનું. ત્યાં શું કરવાનું? ફરીથી આની આ જ પ્રોસેસ રિપીટ કરવાની. જંગલના વૃક્ષો કાપો, બાળો, જમીનનું ખેતર બનાવો, ત્યાં ખેતી કરો. 2-3 વર્ષ પછી પાછું એ પ્લેસ છોડી દેવાનું. તો આ પ્રકારની ખેતીને કહેવાય સ્થળાંતરિત ખેતી, જેનું બીજું નામ છે સ્લેશ એન્ડ બર્ન એગ્રીકલ્ચર. ઓકે, સ્લેશ, આપણે સ્લેશનો તમે સિમ્બોલ જોશો ને કોમ્પ્યુટરમાં તો આવું હશે, આવું હશે, આમ. તો વૃક્ષોને કાપો, સ્લેશ, પછી એને ત્યાંથી ઉચકીને બીજે લઈ જવાનું, એવું નથી કરવાનું. એને ત્યાં બાળી નાખો, બર્ન. એટલા માટે આ એગ્રીકલ્ચરને, સ્થળાંતરિત કૃષિને બીજું શું કહેવાય છે? સ્લેશ એન્ડ બર્ન એગ્રીકલ્ચર. સરકાર આને ફેવર કરે છે કે એનો વિરોધ કરે છે? તો સરકાર એનો વિરોધ કરે છે, કારણ કે સ્થળાંતરિત ખેતી, સ્લેશ એન્ડ બર્ન ખેતી જંગલોના નાશ માટે જવાબદાર છે. એટલા માટે વનબંધુ કલ્યાણ યોજના અને ફલાણી યોજના દ્વારા આપણે આદિવાસી મિત્રોનું જીવન સારું બને, એનું જીવન સ્થાયી બને, એના સંતાનો એક જગ્યાએ રહી શકે, એને વિવિધ પ્રકારની સુવિધા મળે, એટલા માટે આપણે સરકાર એવી વ્યવસ્થા કરશે કે જેથી કરીને જે જમીન પર ખેતી કરતા હોય ને 75 વર્ષ જેવો ક્રાઇટેરિયા છે કે 3 પેઢી જેવું, તો એને એ જમીનનો અધિકાર, એને હક આપવામાં આવશે, જેથી આપણા આદિવાસી મિત્રોનું સ્થળાંતરિત જીવનની જગ્યાએ સ્થાયી જીવન વસે, તો એમની આવનારી પેઢીને પણ સારામાં સારી સુવિધા મળે, શિક્ષણ વ્યવસ્થા સાથે જોડાય અને એને સારામાં સારું જીવન ધોરણ ઇમ્પ્રૂવ થાય. તો ખાસ યાદ રાખજો, સ્થળાંતરિત ખેતી નિર્વનીકરણ માટે, જંગલોના નાશ માટે જવાબદાર છે. ક્યાં આગળ થાય? આદિવાસી ક્ષેત્રોમાં થાય. વૃક્ષો ઉગાડવામાં આવે કે કાપવામાં, બાળવામાં આવે કે એમનેમ રાખવામાં, બાળવામાં. બળેલી રાખમાં કયું તત્વો હોય? પોટાશ. આ પ્રકારની ખેતી એક જ જગ્યાએ કેટલા વર્ષ માટે કરવામાં આવે? 2 થી 3 વર્ષ માટે. અને આ પ્રકારની જમીનનું બીજું ઇંગ્લિશ નામ છે સ્લેશ એન્ડ બર્ન એગ્રીકલ્ચર. આની જુદી જુદી સરકારની બુકોમાં જુદા જુદા નામ આપેલા છે, એટલે એ આપણે બધા આવડવા જોઈએ, અથવા તો મહત્વના આવડવા જોઈએ, જેથી કરીને અઘરી એક્ઝામ નીકળે તો પણ આપણે આવડે. તો સરકારી બુકોમાં આપેલા છે, મારા ઘરના નથી, તો ખાસ ધ્યાનમાં લોજો. આસામમાં એને ઝૂમ ખેતી કહેવામાં આવે છે. સ્થળાંતરિત ખેતીને આસામમાં શું કહેવામાં આવે છે? ઝૂમ કહેવામાં આવે છે. પછી આ ધારો કે ભારત છે, તો આ મધ્યપ્રદેશ છે, મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશ માટે હું શું બોલું છું? બીબી મસ્ત દહીં અને પેંડા બનાવ્યા છે. બીબી મસ્ત દહીં અને પેંડા બનાવ્યા છે, એવું મધ્યપ્રદેશમાં બોલું છું, એકદમ વચ્ચે. તો બીવાર, બીરા, મસ ઉપરથી યાદ રાખજો, મશાન, દહિયા ઉપરથી, દહિયા સરનેમ પણ હોય, દહિયા અને પેંડા. તો બીવાર, બીરા, મસાન, દહિયા, પેંડા, આવા નામ મધ્યપ્રદેશમાં સ્થળાંતરિત કૃષિને કહેવામાં આવે છે. આટલું ક્લિયર? પછી અહીંયા હિમાલય પર્વતમાળા છે, તો એની સામે પશ્ચિમ ઘાટ પર્વતમાળા છે. આ હિમાલય પર્વતમાળા છે, તો એની સામે આ પર્વતમાળાનું નામ છે પશ્ચિમ ઘાટ.
તો હું આમ બોલું છું. જો હિમાલય પર્વતમાળા અને પશ્ચિમ ઘાટ માટે હું આમ બોલું છું, આમને સામને. ખી શું બોલું છું? ખી કુમાર. શું બોલો? ખી ખી કુમાર. તો હિમાલય રિજનમાં આને ટ્રાઇબલ વિસ્તારમાં જે સ્થળાંતરિત ખેતી થાય છે એને ખી કહેવામાં આવે છે, ખી. અને એ જ ખેતી પશ્ચિમ ઘાટમાં કુમાર ખેતી કહેવામાં આવે છે. એટલું ક્લિયર? તો હિમાલય પટ્ટામાં ખી અને પશ્ચિમ ઘાટમાં કુમાર. ઓકે, એની સિવાય તમારે ક્યાં ક્યાં યાદ રાખવાના છે? ઓકે, હવે જો એની સિવાય અહીંયા યાદ રાખવાના છે. કેરળમાં એને પોનમ કહેવાય છે, પોનમ. પછી આંધ્રપ્રદેશ અને ઓડિશા, અ અને અ ઉપર નીચે છે. આંધ્રપ્રદેશ ને ઓડિશામાં એને પોડુ અને પેંડા કહેવાય છે. મધ્યપ્રદેશની જેમ પેંડા અહીંયા પણ કહેવાય છે. પોડુ અને પેંડા એ આંધ્રપ્રદેશ અને ઓડિશામાં કહેવાય છે. કેરળમાં અહીંયા ઓનમ અને પોનમના તહેવાર ઉપરથી યાદ રાખજો. પોનમ કેરળમાં, એની આંધ્રપ્રદેશ ને ઓડિશામાં પોડુ અને પેંડા કહેવાય છે. મધ્યપ્રદેશમાં કીધું બીવાર, બીરા, મસાન. આમાં શું યાદ રાખ્યું? મધ્યપ્રદેશમાં બીબી, મસ્ત, દહીં અને પેંડા છે. પેંડા, દહિયા, મસાન, બીરા, બીવાર. એટલું ક્લિયર? અને આસામમાં શું કીધું? ઝૂમ ખેતી કીધું. ઓકે, અને હિમાલયમાં શું કીધું? હિમાલય ને પશ્ચિમ ઘાટ પર્વતમાળા આમને સામે ખી કુમાર. તો અહીં ખી, અહીંયા કુમાર. ઓકે, તો એ વસ્તુ યાદ રાખો. રાજસ્થાનમાં એને કહેવાય છે વાલ્ટ્રે અને ઝારખંડમાં એને કહેવાય છે. ઓકે, પીડીએફ હું જે તમને આપીશ એમાં બધા નામ હશે, પણ હું તમને કહું ને એટલા નામ તમને આવડવા જોઈએ. પછી તમને જેટલા યાદ રહે એટલા તમને મુબારક. એટલું ક્લિયર? તો ઝારખંડમાં કુરવા કહેવાય છે. તો ખાસ યાદ રાખજો. જો તમને કેટલા નામ આવડવા જોઈએ? સ્લેશ એન્ડ બર્ન આવડવું જોઈએ, એક ઝૂમ ખેતી આવડવું જોઈએ, એક કેરળમાં પોનમ શબ્દ આવડવો જોઈએ, બરાબર, અને આ મધ્યપ્રદેશ વાળા આવડવા જોઈએ, અને આ ખી અને કુમાર આવડવું જોઈએ. એટલા આવડવા જોઈએ તો આપણે કોઈ પણ એક્ઝામ માટે આપણે એલિજિબલ બની શકીએ. એટલે કોઈ સવાલ આમ તેમ થયો હોય તો આપણે આવડવો જોઈએ. પણ આ સ્લેશ એન્ડ બર્ન, ઝૂમ અને સ્થળાંતરિત તો આવડવા જ જોઈએ. ઓકે, એમાં કોઈ વસ્તુ ચાલશે નહીં. જૂના પેપર એક વખત ચેક કરી લોજો એટલે મારી વાત તમને સાચી કે ખોટી અહેસાસ થશે. ઓકે, ઝૂમ ખેતી, સજીવ ખેતી. ચાલો, સજીવ ખેતી એટલે શું? સજીવ ખેતી એટલે શું? રાસાયણિક ખાતર અને રાસાયણિક જંતુનાશક દવાઓ વાપરવાથી સારામાં સારું ઉત્પાદન મળે, પણ શરૂઆતમાં, અંતમાં તબાહી જ હોય. હેર સ્ટ્રેટનિંગ માટે કેમિકલ માથામાં નાખો એટલે વાળ સ્ટ્રેટ થઈ જાય એટલે સારું, બરાબર ને? સારા વાળ. પણ એને તમે એક લેવલથી વધુ લેવલમાં તમે કરો તો તમારા પછી વાળમાં ટકો થઈ જશે, તો હેર સ્ટ્રેટનિંગ ક્યાં કરાવશો સાહેબ? તો આનાથી બેસ્ટ એક્ઝામ્પલ મારી પાસે કોઈ છે નહીં. તો ખાસ યાદ રાખજો કે જમીનમાં જેમ હેર સ્ટ્રેટનિંગમાં કેમિકલ લગાવ્યું એમ જમીનમાં રાસાયણિક ખાતર નાખ્યું એટલે એનું ઉત્પાદન બમણું આવે. જેમ વાળ સ્ટ્રેટ થઈ જાય એટલે સરસ લાગ્યું, પણ પછી વાળ સ્ટ્રેટિંગ માટે વારંવાર કેમિકલ નાખવા માંડ્યા એટલે વાળ ઉડવા માંડ્યા, ટકો થઈ ગયો, પછી શું કામનું સાહેબ સ્ટ્રેટનિંગ? તો એવી જ રીતના વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર ને રાસાયણિક જંતુનાશક દવા નાખવા મળે તો જમીન એની ઉત્પાદકતા જ ગુમાવી દેશે. તો પછી ખાતરનું શું ઉપયોગ સાહેબ? તો રાસાયણિક ખાતર ને રાસાયણિક જંતુનાશક દવાઓના લીધે સારું ઉત્પાદન મળ્યું, પણ એ શરૂઆતમાં, અંતમાં તે તબાહી કરશે. એટલે એનાથી વિરુદ્ધનો કન્સેપ્ટ
રાસાયણિક ખાતર વાપરવાનું નથી. એની જગ્યાએ કમ્પોસ્ટ ખાતર, અળસિયાનું ખાતર, સેન્દ્રિય ખાતર વાપરો. રાસાયણિક ખાતર વાપરો નહીં. પછી વનસ્પતિનો લીલો પડવાશ વધ્યો હોય તો એ ખેતરમાં નાખી દો, પણ રાસાયણિક ખાતર વાપરવાનું નથી. રાસાયણિક જંતુનાશક દવાઓ વાપરવાની નથી. એની જગ્યાએ બીજી વનસ્પતિઓ વાપરો કે જે જંતુનાશક દવા જેવું જ કામ કરતું હોય, બરાબર? તો એ તમે વાપરો, જેમ કે લીમડો, છાશનું દ્રાવણ, બરાબર? તો એવી બધી વસ્તુ. તમાકુ છે એ જંતુનાશક દવા જેવું કામ કરે. તો લીમડો, છાશનું દ્રાવણ, તમાકુ જેવી વાત નાખવામાં આવે તો હું પછી એમ નહીં કહેતા કે ઓહો તમાકુ સાહેબ ભૂલી ગયા છે એટલે લખી નાખું. હું તમને આવી ઘણી જીસીઆરટીમાં આપ્યું છે આ વસ્તુ. તો જીસીઆરટીમાં હું આખું તમને લિસ્ટ કરાવીશ કે એ એવું બતાવશે કે કેટલી વનસ્પતિ એવી છે કે એ જીવાતોને દૂર રાખે છે, બરાબર? હવે હું તો આમ જ કહી દઉં, જો તમાકુનું સેવન કરવાથી કરજ થાય, કારણ કે તમારું રત્ન ગુમાવી દેશો. તમાકુનું સેવન કરવાથી કરજ થાય અને તમે તમારું રત્ન ગુમાવી દેશો. તો હું તો તમને આમ જ ભણાવીશ. તમાકુ એટલે તમાકુ, સેવંતી, સેવન ઉપરથી યાદ રાખજો, સેવંતી, કરંજ, રતન જ્યોત. તો રતન જ્યોત, કરંજ, સેવંતી, તમાકુ, છાશનું દ્રાવણ, લીમડો, આ બધી વસ્તુઓ જીવાતને દૂર રાખે. તો તમારે રાસાયણિક જંતુનાશક દવાનો ઉપયોગ કરવાની જરૂર થતી નથી. તો આ બધી વસ્તુ સજીવમાંથી છે. આ બધી વસ્તુ આ બધી વસ્તુ સજીવમાંથી છે. તો આવી ખેતીને કહેવાય સજીવ ખેતી. ઓર્ગેનિક એગ્રીકલ્ચર. ઓર્ગેનિક એગ્રીકલ્ચર, સજીવ ખેતી. રાસાયણિક જંતુનાશક દવાનો ઉપયોગ બંધ કરો. કેમ? કારણ કે શરૂઆતમાં ઉત્પાદન સારું મળે, પછીથી એ જમીનની ઉત્પાદકતા ઘટી જશે, જમીનમાં રસાયણો આવશે, માણસ અને પશુનું સ્વાસ્થ્ય ખરાબ થશે, જમીનની ઉત્પાદકતા ખતમ થશે, માણસની ફૂડ સિક્યુરિટી ઉપર સવાલ થઈ જશે. તો આની જગ્યાએ તમે રાસાયણિક ખાતર રહેવા દો ને ભાઈ, કમ્પોસ્ટ ખાતર વાપરો, અળસિયાનું ખાતર વાપરો, સેન્દ્રિય ખાતર વાપરો. શેરડી પિલાણમાં જાય પછી એનો પ્રેસ મડ વધે, પ્રેસ મડ એ નાખી દો જમીનમાં, અથવા તો લીલો શાકભાજીનો પડવાશ નાખી દો, તો એ રાસાયણિક ખાતરનું કામ કરશે. તો આ બધી વસ્તુ સજીવ છે, કારણ કે એની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ હશે અને આ વનસ્પતિ, ફળ એ બધું સજીવ કહેવાય. રાસાયણિક જંતુનાશકનો ઉપયોગ કરવાની જરૂર જ નથી. લીમડો લઈ લો, છાશનું દ્રાવણ લઈ લો. હું આખું લિસ્ટ તમને જીસીઆરટીનું કરાવીશ. અહીંયા મેં તમને શું કીધું? તમાકુનું સેવન કરવાથી કરજ થશે, કારણ કે તમારો ઘરનો રતન જ્યોત હોસ્પિટલાઇઝ થશે ને રત્ન જતું રહેશે. તમાકુ, સેવંતી, કરંજ, રતન જ્યોત, આ બધા વસ્તુ રાસાયણિક જંતુનાશક દવાની જગ્યાએ વનસ્પતિ જંતુનાશકનું કામ કરશે. તો આ વસ્તુ સજીવ ખેતીનો ભાગ છે. હું તમને અલગથી કૃષિના 2 લેક્ચર મૂક્યા પછી હું અલગથી એક વસ્તુ પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી પરનો એક લેક્ચર મૂકીશ. કારણ કે આ લેક્ચર આપણે આપણી કૃષિ સંસ્કૃતિ માટેનો હશે. એમાં મારો હેતુ માત્ર ને માત્ર એજ્યુકેશન માટે નહીં હોય. મારે માત્ર ને માત્ર ભણાવવું એ જ મારો એક હેતુ નથી. તો તમારી પાસે ઘણા બીજા રસ્તાઓ છે, પણ આ વસ્તુ પારિવારિક લાગણી સાથે આપણે આ પ્લેટફોર્મને ડેવલપ કરી રહ્યા છીએ. તો ખાસ યાદ રાખજો, ભણાવવાનું તો થતું જ રહેશે, ભણવાનું જ છે. હું આમાં મારી કોઈ પર્સનલ વાત નહીં કરું, બીજી કોઈ આડીસવડી વાત નહીં કરું, કારણ કે વિદ્યાનું મહત્વ મને ખબર છે. ક્લિયર? આજના જમાનામાં આપણે શું માટે સમય, મારી પાસે તમે 2 કલાક આવો આ પ્લેટફોર્મ ઉપર તો મને પાપ લાગે જો હું બીજા કોઈ પણ પ્રકારનો તમારો સમય બગાડું. તો ખાસ યાદ રાખજો. પણ હું હરિયાળી ક્રાંતિ એ તો બધું ભણાવીશ, પણ પ્રાકૃતિક અને જૈવિક ખેતીનું અલગથી જ એક લેક્ચર લઈશ
કે એ માત્ર સિવિલ સર્વિસીસના વિદ્યાર્થી માટે નહીં, પણ જેટલા પણ લોકો આપણે જોતા હોય એ બધાને ઉપયોગી થાય. કારણ કે પ્રાકૃતિક ખેતી, જૈવિક ખેતી શું કામ? એમાં જીવામૃત શું છે, બીજામૃત શું છે, વહપાચ કોને કહેવાય, મલ્ચિંગ કોને કહેવાય, બરાબર, પછી નિમાસ્ત્ર શું છે, અગ્નિસ્ત્ર શું છે, બ્રહ્માસ્ત્ર શું છે, તે ખાલી શસ્ત્રોના નામ નથી. ઘણી બધી વસ્તુઓ આપણે કૃષિ સંબંધિત છે, તો એ વસ્તુઓ પર આપણે ડિટેલમાં ફોકસ કરીશું. ક્લિયર એટલું? ઓકે, ચાલો. કૃષિ ક્ષેત્રે વિવિધ ક્રાંતિઓ. કૃષિ ક્ષેત્રે વિવિધ ક્રાંતિઓ. હવે જો વિવિધ ક્રાંતિઓ છે એને આપણે કેવી રીતના સમજવાની છે, એમાંથી કેટલા ડિટેલ ભણવાનું છે, એના પર આપણે ફોકસ કરશું. બરાબર? તો કૃષિ ક્ષેત્રે વિવિધ ક્રાંતિઓ, તો એટલું યાદ રાખો કે તમને ક્રાંતિઓ એટલે કે રિવોલ્યુશન. તમને એક સવાલ આવો પૂછે કે રિવોલ્યુશનનો પ્રકાર અને શેના માટે છે, જોડકા જોડો, એવો સવાલ તમને પૂછાશે. તો ખાસ યાદ રાખજો, કૃષિ ક્ષેત્રે જે વિવિધ ક્રાંતિઓ છે ને એના રિવોલ્યુશન જે કરવાના છે ને એ એકદમ એટલું યાદ રાખજો કે પેપર ફૂટી ગયું છે એમ સમજી લો ને, કે સવાલમાં જ જવાબ હશે કલર, કાં તો એની ટિપિકલ લાક્ષણિકતા ઉપર જ એ રિવોલ્યુશનનું નામ હશે. બરાબર? કાં કલર રમાય એવું હશે. બરાબર? જો સે ફોર એક્ઝામ્પલ, જો દૂધ હોય, દૂધ તો એનો કલર શ્વેત હોય, તો શ્વેત ક્રાંતિ, વ્હાઇટ રિવોલ્યુશન કોના માટે છે? દૂધ માટે. પછી તેલીબિયા, તો તેલીબિયાનો કલર પીળો હોય એટલે કે યલો. આપણા ઘરે તેલ હોય, તેલ તો મારા ઘરે તો પીળા કલરનું છે, તમારા ઘરે કેવા કલરનું હોય તમે ચેક કરી લોજો. તો તેલ કેવા કલરનું હોય? યલો કલરનું હોય. તો તેલીબિયા માટે જે ક્રાંતિ થઈ એને યલો ક્રાંતિ કહેવાય, યલો રિવોલ્યુશન. દૂધનો કલર કેવો હોય? શ્વેત, તો એના માટે શ્વેત ક્રાંતિ. પછી માંસ અને ટમેટું લાલ રંગનું હોય એટલે કે રેડ રિવોલ્યુશન કોના માટે છે? માંસ અને ટમેટા માટે. તો માંસનો કલર અને ટમેટાનો કલર રેડ હોય. પછી પાણી છે, પાણી, એનો કલર બ્લુ હોય, બ્લુ. અને બ્લુમાં સૌથી વધુ પાણીમાં માછલી છે. બરાબર? પાણીમાં સૌથી વધુ શું છે? માછલી. અને પાણીનો કલર કેવો હોય? બ્લુ. તો બ્લુ રિવોલ્યુશન કોના માટે છે? મત્સ્ય ઉત્પાદન માટે. આટલું ક્લિયર? પછી તમે જુઓ બટેટા છે, બટેટા એ ત્રિકોણ આકારના હોય કે ચોરસ આકારના? એક આકારના ના હોય, રાઉન્ડ હોય, ગોળ હોય. તો રાઉન્ડ રિવોલ્યુશન કોના માટે છે? બટેટા માટે. એટલું ક્લિયર? ગોળ, બટેટું રાઉન્ડ એટલે બટેટા રાઉન્ડ રિવોલ્યુશન. એટલું ક્લિયર? કલર જ હશે, તમે જુઓ. પછી શું કહેવાય, આપણે ડુંગળી છે, ડુંગળી અને ઝીંગાને કહેવાય પ્રોન. તો ડુંગળી અને ઝીંગાનો કલર પિંક છે, ગુલાબી. તો પિંક રિવોલ્યુશન કોના માટે છે? ડુંગળી અને ઝીંગા માટે. આટલું ક્લિયર? ઓકે. ગ્રે કલરનું ખાતર હોય, ખાતર. પછી પાછા એમને કહેતા સાહેબ અમે યુરિયાના દાણા અમે સફેદ હોય. બરાબર? યાદ રાખો ને ભાઈ, ગ્રે કલરનું શું હોય? ખાતર હોય. બ્રાઉન કલરનું લેધર હોય, લેધરનો બેલ્ટ તમારું જુઓ તો કેવા કલરનો હોય? બ્રાઉન કલરનું હોય. પછી કોકો, બરાબર? કોકો જેનામાંથી બને આપણે ચોકલેટનો કલર, ચોકલેટ કોકોમાંથી બને, કોકો. તો કોકો ચોકલેટમાંથી બને તો એનો પણ કલર બ્રાઉન હોય. તો બ્રાઉન રિવોલ્યુશન કોના માટે હોય? લેધર અને કોકો માટે. ગ્રે રિવોલ્યુશન કોના માટે હોય? ખાતર. ડુંગળી અને ઝીંગાનો કલર કેવો હોય? પિંક. ડુંગળી પિંક કલરની હોય, ગુલાબી. ઝીંગા પણ પિંક કલર, ભલે ઉપર જે કલર હોય પણ એની અંદરનું લોહી અને ઉપરનું માંસ ભેગું થાય એટલે પિંક કલર બને. રેડ પ્લસ ચામડી બે ભેગી થાય એટલે રેડિશ ના દેખાય, પિંકિશ દેખાય, પિંક કલર. તેલ પીળું, દૂધ સફેદ. ઓકે. પછી ધાન્ય પાક, જેને દળીને લોટ થાય, સ્ટાર્ચ હોય એમાં. બરાબર? ટમેટું ધાન્ય પાક કહેવાય નહીં, મેં આગળ કહી દીધું. સોસ થાય દળવાથી, લોટ થાય નહીં. તો જ્યારે ધાન્ય પાક આપણા ખેતરમાં ઊભું હોય, ડાંગર છે, પછી શું કહેવાય, ઘઉં છે, આ છે, તો લીલું છમ લાગે, હરિયાળી લાગે, હરિયાળી ક્રાંતિ. આટલું પેલા ક્લિયર? ઓકે. હવે જોજો, ધ્યાનથી જોજો. ઓકે. બાગાયતી પાક એટલે શું? અને હોર્ટિકલ્ચરનો પાક એટલે શું?
ઓકે, બાગાયતી પાકને ઇંગ્લિશમાં કહેવાય પ્લાન્ટેશન ક્રોપ. તો જો જે પાકને બગીચાની પદ્ધતિ દ્વારા ખેતી કરવામાં આવે એ પાકને બાગાયતી પાક કહેવાય. મારી ઘરની વ્યાખ્યા નથી, જીસીઆરટીમાં તમને ક્લિયર કટ 10મા ધોરણની સામાજિક વિજ્ઞાનમાં આપેલું છે કે બાગાયતી પાક કોને કહેવાય. તો બગીચાની પદ્ધતિ દ્વારા જે પાકની ખેતી કરવામાં આવે એને બાગાયતી પાક કહેવાય. એટલે એ પાક એવો હોય કે એ પાકને એક વખત વાવ્યા પછી 35-40 વર્ષ સુધી એમાંથી વળતર લઈ શકો તો એવા પાકને બાગાયતી પાક કહેવાય. તો તમે ફળ હોય તો આંબો ઉગાડો તો આંબો ઉગે અને 3 વર્ષે તેમાં કેરી આવે તો ચોથા વર્ષે એને કાપી નાખશો કે એક વખત અમે સાહેબ કેરી લીધી, અમે તો દર વર્ષે તાજી કેરી ખાઈએ. બરાબર ના હોય સાહેબ. આંબો ઉગ્યો 3-4 વર્ષે કેરી આવી તો હજુ એને 35-40 વર્ષ સુધી મસ્ત એમાંથી કેરી લેવાની છે સાહેબ. તો આવા પાકને બગીચો કરવામાં આવે. આના માટે ખેતર શબ્દ ન વપરાય. ખેતરમાં શું આ વખતે ડાંગર વાવી, મને બીજા વર્ષે વરસાદ ન થાય તો હું તો કઠોળ વાવી લઉં, એના વર્ષે વરસાદ સારો થાય તો હું તો ઘઉં વાવું. તો એ ખેતર કહેવાય. એ કોઈ લેન્ડ ફિક્સ નથી. જ્યારે બગીચો શબ્દ ફિક્સ છે કે અહીંયા કેરીનો આંબાનો બગીચો છે એટલે એનો મતલબ એમ કે 30-35 વર્ષ સુધી એ જમીન ઉપર આંબાનું જ વૃક્ષ હશે. તો બગીચા પદ્ધતિથી જે પાક લેવામાં આવે એને કહેવાય બાગાયતી પાક, જેમાં એક વખત વાવ્યા પછી 35-40 વર્ષ સુધી એ પાક વળતર આપતો હોય તો એમાં ફળનો સમાવેશ થાય. તો બધા ફળને બાગાયતી પાક કહેવાય જ. તો હું એમાં એમ નહીં કહું કેળાનો બગીચો ને ફલાણું પૂછડું ને એવું નહીં કહું. જે વસ્તુમાં ન ખબર પડે એ કહી દઉં. ચા પીવો, કોફી પીવો, રબરના વાસણોમાં પીવો, નારિયેળનું પાણી પીવો, મારી ક્યાં નાચ છે. તો ચા પીવો, કોફી પીવો, નારિયેળ પીવો, કોકો પીવો. તો કોકો, નારિયેળ, રબર, કોફી, ચા આ બધા પાકને કેવા પાક કહેવાય? બાગાયતી પાક. એમાં મસાલાના પાક પણ આવી જાય. બરાબર, ઇલાયચી છે વગેરે વગેરે મસાલા, ગરમ મસાલા, આ બધાને બાગાયતી પાક કહેવાય. તો ખાસ યાદ રાખજો. અહીંયા મેં તમને આના પર ફોકસ કરાવું છું, ધ્યાન આપજો. હોર્ટિકલ્ચર એટલે શું? હોર્ટિકલ્ચર એટલે ફળ અને શાકભાજી અને ફ્લાવર ઉગાડવામાં આવે એને હોર્ટિકલ્ચર કહેવામાં આવે. તો એટલું યાદ રાખજો, ફળ એ બાગાયતી પાક પણ છે ને હોર્ટિકલ્ચરનો પાક પણ છે. આટલું ક્લિયર? ફળ, શાકભાજી, ફ્લાવર, છૂટક હોર્ટિકલ્ચર. એટલું ક્લિયર? તો એટલું યાદ રાખજો, બાગાયતી પાક અને હોર્ટિકલ્ચર માટે સરકાર ખૂબ ખેડૂતોને પ્રમોટ કરે છે, કારણ કે આ ઇનોવેટિવ્સ છે. ટ્રેડિશનલ ખેતી કરતાં તમને આ પાક સૌથી સારામાં સારું વળતર તમને આપી શકે છે. એટલે એટલું યાદ રાખજો, ગોલ્ડન ચાન્સ ક્યાં છે? ગોલ્ડન ચાન્સ ક્યાં છે? તો બાગાયતી પાક કરવામાં, પછી હોર્ટિકલ્ચરનો પાક કરવામાં, પછી મધ. ઓકે, મધ ક્યાં હોય? ફૂલ ઉપર. ફૂલમાંથી પછી શું બને? ફળ. તો ફળ, ફૂલ, મધ, હોર્ટિકલ્ચર, બાગાયતી પાક એને ગોલ્ડન રિવોલ્યુશન કહેવામાં આવે છે. તો હું તમને એમ કહું કે ગોલ્ડન વસ્તુ શું છે તો તમારે એટલું યાદ રાખવાનું, ગોલ્ડન ચાન્સ કેમાં હતો? બાગાયતી પાક વાવો, હોર્ટિકલ્ચર 35-40 વર્ષ સુધી વળતર લીધા જ કરો. ગોલ્ડન ચાન્સ. એક વખત મહેનત કરો, 35 વર્ષ સુધી પછી લણવાનું જ છે. તો બાગાયતી પાક, હોર્ટિકલ્ચર અને મધ, ફળ, ફૂલ આ બધાને કહેવાય ગોલ્ડન રિવોલ્યુશન. આટલું ક્લિયર? સિલ્વર રિવોલ્યુશન તો ખાસ યાદ રાખજો, ઈંડા અને પોલ્ટ્રી ફાર્મ એટલે જ્યાં આગળ મરઘાનો ઉછેર થતો હોય તો સિલ્વર રિવોલ્યુશન કોના માટે છે? તો ઈંડા છે એ સફેદ અને પીળા કલરની જર્દીવાળો ભાગ છે, સફેદ સિલ્વરી કલર. તો સિલ્વર રિવોલ્યુશન કોના માટે છે? ઈંડા. કારણ કે સફેદમાં પછી અહીંયા દૂધ માટે શ્વેત લઈ લીધું તો પછી ઈંડા સફેદ છે તો એના માટે સફેદની જગ્યાએ શું કર્યું?
સિલ્વર, તો ઈંડા સિલ્વર ક્રાંતિ. હવે ખાસ અહીંયા ધ્યાન આપજો, અહીંયા ખાસ ધ્યાન આપજો. શણ છે ને, શણ અને કપાસ, આ બે રેશાયુક્ત પાક કહેવાય, ફાઇબ્રસ ક્રોપ. કપાસમાં તો આપણે બધાને ખબર પડે કે પેલું આમ કરો રૂ તો આમ રેશા રેશા થઈ જાય, તો કપાસ એ રેશાયુક્ત પાક છે. એમ શણ છે ને, શણ એ પણ રેશાયુક્ત પાક છે. આપણે કોથળા જોઈએ છે ને, આપણે કોથળા, પ્લાસ્ટિકના કોથળા નહીં, જેમાં ઘઉં ને બધું બટાટા ને બધું ભરતા હોય, એ પેલા શણના કોથળા. તો એ શણના કોથળામાં તમે આમ રૂછા જેવું નથી દેખાતું તમને, તો એ શણ પણ એ શણમાંથી બનેલો છે, એ પણ રેસા છે. એટલે ઇંગ્લિશમાં એને ફાઈબર કહેવાય, રેસાને ઇંગ્લિશમાં ફાઈબર કહેવાય. તો કપાસ છે ને એ પુષ્કળ કામ આપે છે, પુષ્કળ કામ આપે છે. કેમ? તો જો કપાસ છે, કપાસ એનું આ રૂ હોય તો એમાંથી કાપડ બને. પછી એની અંદરથી બી હોય ને તો એમાંથી પીલીને તમે તેલ કાઢી શકો, એટલે ખાદ્ય તેલમાં કામ આવ્યું. પછી બીનો તેલ કાઢ્યા પછીનો જે ભાગ વધે ને એને ખોળ કહેવાય, એટલે કે વનસ્પતિને ખાવા માટેનો પદાર્થ બનશે. પછી કપાસની જે દાંડી હશે ને, દાંડી, એમાંથી શું કહેવાય, ભૂસા પ્લાય પણ બની શકે. તો કપાસનું એક પણ વસ્તુ વેસ્ટ નહીં જાય. એની દાંડી હશે તો ભૂસા પ્લાય બનાવો, પછી એનું રૂ છે તેમાંથી કાપડ બનાવો, બી છે તેમાંથી તેલ કાઢો, તેલ કાઢ્યા પછી બીનો ભાગ વધે છે તેને પશુને ખાવા માટે આપી દો. તો કપાસ એ એકદમ જોરદાર છે અને એ બધી રીતના કામ આવે છે. અને કપાસનો કલર સફેદ છે, સફેદ માટે દૂધ ક્રાંતિ થઈ ગઈ, તો કપાસ માટે સફેદ જેવો બીજો કલર છે સિલ્વર. તો એટલું યાદ રાખજો, સિલ્વર રિવોલ્યુશન પૂછું તો ઈંડા માટે સિલ્વર ફાઈબર રિવોલ્યુશન પૂછું, સિલ્વર ફાઈબર રિવોલ્યુશન પૂછું તો કપાસ માટે ખાસ ધ્યાન આપજો. સિલ્વર રિવોલ્યુશન ઈંડા માટે, સિલ્વર ફાઈબર રિવોલ્યુશન કપાસ માટે. ફાઈબર એટલે રેશા, અને આને સિલ્વર શું કામ કીધું, એક પણ પાર્ટ એનો વેસ્ટ નથી જતો. એમ શણ પણ જોરદાર ઉપયોગી છે, એ રેશાયુક્ત પાક છે, તો એના માટે શબ્દ બનાવ્યો છે ગોલ્ડન ફાઈબર. કોના માટે? શણ માટે. તો ખાસ યાદ રાખજો, ગોલ્ડન રિવોલ્યુશન બધાએ વાંચી લીધું છે. બાગાયતી પાક માટે છે, હોર્ટિકલ્ચર માટે છે, ફળ ફૂલ મધ માટે છે. પણ તમને એમ પૂછવામાં આવે કે ગોલ્ડન ફાઈબર રિવોલ્યુશન, તો એટલું યાદ રાખજો, ફાઈબર બે ઉપયોગી છે, શણ અને કપાસ. કપાસનો કલર સફેદ પડતો છે, શણનો કલર બ્રાઉન કલર ઉપર છે, પણ આને ગોલ્ડન રેશા કહેવાય છે, આને સિલ્વર ફાઈબર કહેવાય છે, ગોલ્ડન ફાઈબર. તો ગોલ્ડન રિવોલ્યુશન બાગાયતી પાક માટે, હોર્ટિકલ્ચર માટે, ગોલ્ડન ફાઈબર રિવોલ્યુશન શણ માટે, સિલ્વર રિવોલ્યુશન ઈંડા માટે અને સિલ્વર ફાઈબર રિવોલ્યુશન કપાસ માટે. આટલું ક્લિયર? તો ખાસ યાદ રાખજો, એક લાસ્ટ બ્લેક રિવોલ્યુશન એટલે કાળો રંગ, પેટ્રોલ માટે, પેટ્રોલિયમ પદાર્થ માટે. તમને એમ થાય છે પેટ્રોલ તો અમે તો પેલો એકદમ ટ્રાન્સપરન્ટ કલર જેવું જોઈએ છે, પીળાશ કલર જેવું, તો તું તો બ્લેક કલર કહે છો. તો યાદ રાખો, એ પેટ્રોલિયમ પેટ્રોલ છે. પેટ્રોલિયમ પદાર્થ એટલે ક્રૂડ ઓઇલ, અને ક્રૂડ ઓઇલ એ કાળો કદડો છે. એમાંથી નિસ્યંદન કરીને પેટ્રોલ છૂટવું પડે, ડીઝલ છૂટવું પડે, કેરોસીન છૂટવું પડે, સ્પિરિટ, નેફ્તા, કૃત્રિમ રેશા, કૃત્રિમ રબર, આ બધું છૂટવું પડે. તો એ જે તમે પેટ્રોલિયમ પદાર્થ જે ક્રૂડ ઓઇલ લઈ આવો છો, નિસ્યંદન કર્યા પહેલા, પેટ્રોલ બનાવવા પહેલા, એનો કલર બ્લેક હોય. તો એના માટે છે બ્લેક રિવોલ્યુશન. તો બ્લેક રિવોલ્યુશન, વ્હાઇટ રિવોલ્યુશન, યલો રિવોલ્યુશન, પછી રેડ રિવોલ્યુશન, બ્લુ રિવોલ્યુશન, બ્રાઉન રિવોલ્યુશન, હરિયાળી ક્રાંતિ, ગોલ્ડન રિવોલ્યુશન, ગોલ્ડન ફાઈબર રિવોલ્યુશન, સિલ્વર રિવોલ્યુશન, સિલ્વર ફાઈબર રિવોલ્યુશન, પિંક રિવોલ્યુશન, ગ્રે રિવોલ્યુશન, બ્રાઉન રિવોલ્યુશન. બાગાયતી પાક કોને કહેવાય, હોર્ટિકલ્ચર કોને કહેવાય, એના ઉપર આપણે ફોકસ કર્યું છે. અને આ કલરે કલર, તો રેનબો એગ્રીકલ્ચર, ઓકે, રેનબો રિવોલ્યુશન એટલે શું? તો જુદા જુદા કલર ઉપરથી જુદું જુદું રિવોલ્યુશન, પણ આ બધા ઉપર સતત ધ્યાન રાખવું, સતત એના પર આગળ વધવું. તો એના માટે જે રિવોલ્યુશન કરવામાં આવે છે એને કહેવાય
રેનબો રિવોલ્યુશન. આટલું ક્લિયર. અને એક હજુ યાદ રાખી લેજો, ખાસ અમૃત રિવોલ્યુશન, નદીનું જોડાણ. ઓકે, આ થોડું ઓછા વિદ્યાર્થીને ખબર હશે. અમૃત રિવોલ્યુશન કોને કહેવામાં આવે? નદીનું જ્યારે રિવર લિંકિંગ કરવાના પ્રોજેક્ટને અમૃત રિવોલ્યુશન કહેવામાં આવે છે. તો આપણે રિવોલ્યુશનના ઘણા વસ્તુ જોઈ લીધી. આમાંથી હું તમને હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ એકદમ ડિટેલમાં ભણાવીશ. કોઈ પણ સવાલ પૂછાય, કોઈ પણ બિયારણ પૂછાય, કેટલા તબક્કામાં થઈ, શેના માટે થઈ, અપ ટુ ડેટ તમને યાદ રખાઈ દઈશ. વેટ એન્ડ વોચ. તો આપણે ખાસ યાદ રાખશું, હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિનું અલગથી લેક્ચર બનાવીશ. એક કામ કરીશ, હું એમાં છે ને મહત્વના ટોપિક હું મૂકી દઈશ કે જે કરંટ અફેર્સ કૃષિ ક્ષેત્રનું બન્યું હોય, બરાબર. તો એમાં હું બધું કરંટ સાથે એક મસ્ત ટોપિક બનાવી દઈશ. આની પછી આપણે જે બીજો પાર્ટ આવવાના છે એમાં ભારતનું કૃષિ પાક અને ગુજરાતના કૃષિ પાક લઈ લેશું. પછી એક સરસ ટોપિક એવો બનાવી નાખીશ, વિડીયો લેક્ચર, કે જેમાં હરિયાળી ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતીનું બધી જ વસ્તુ આજુબાજુનું ડિટેલિંગ આપણે ખબર પડી જાય એવું હું એક લેક્ચર બનાવી નાખીશ. એટલું ક્લિયર? તો આપણે અહીંયા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. આની લિંક હું મારી ટેલિગ્રામ ચેનલ પર મૂકીશ. જેટલા બને એટલા વિદ્યાર્થીઓ જે જોવે છે, મારું ઇન્સ્ટાગ્રામ છે, મારું ટેલિગ્રામ ચેનલ છે, મારું ડૉક્ટર ધવલ સાવલિયા કરીને ફેસબુક પેજ છે, એમાં જોડાજો. આપણે આ મુહિમને અહીંયા સુધી નથી રાખવાની. આપણે પારિવારિક સંબંધથી આપણે સિવિલ સર્વિસીસમાં જ્યાં સુધી મહેનત કરીએ છીએ ત્યાં સુધી આપણું જોડાણ અવિરત રીતે રાખવાનું છે. આપણા વચ્ચેનું કનેક્ટિંગ બોન્ડિંગ જે છે એ વિદ્યા છે, એના સિવાયની કોઈ એક્સ્ટ્રા વાત નહીં. તો ખાસ આવો, મારા પ્લેટફોર્મ યુટ્યુબ પર જોડાઓ. એ ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, ટેલિગ્રામ ચેનલ છે, એમાં હું આની પીડીએફની લિંક મુકાવીશ. તો એ પીડીએફ તો મળશે જ. એ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ છે, એમાં પણ તમે કનેક્ટ કરી શકો છો. ડૉક્ટર ધવલ સાવલિયા ફેસબુક પેજમાં પણ કનેક્ટ કરી શકો છો. જય હિન્દ, જય ભારત.